ચાલો બાપુજી, બંને ભાઈઓની દુકાન તો બહુ સરસ મળી ગઈ છે ને, બંને મોકાની દુકાનો છે. હા બસ હવે તો ખુશ છો ને તમે? એ છે ને તમે નાની નાની નોકરી કરતા ને તો મારું મન બહુ ખચવાતું. બધું આ કેદી બે પૈસા કમાયના મોંઘવારીની સામે જીક ઝીલી શકશે. એટલે મેં તારી મમ્મીએ બે નક્કી કર્યું કે જો ભાઈ ધંધો હશે ને તો મકાન તો ફરી થાય. આપણે આ કાળી મજૂરીથી મકાન તો ઊભું કર્યું છે, પણ દીકરાઓના ભવિષ્ય માટે થઈને આપણે છે ને એને વેચી નાખવી. અને બે આપણા દીકરા છે, આપણે ક્યાં બીવાની કંઈ જરૂર છે? હે આપણે હારે રહેશે. અને જો આપણે સારું વિચાર્યું ને, આ ભાડાનું મકાને આપણને મારા દોસ્તારે આપ્યું આપણને, અને એ હાવ નજીવા ભાડે આપ્યું છે ટાણે. તો બાપુજી તમે ચિંતા નહીં કરો, બંને ભાઈઓ મળીને છે ને એકાદ વર્ષમાં પાછું પોતાનું મકાન લઈ લેશું. પછી ક્યાં ઉપાધિ છે તમારે? હા પછી જો મા બાપને ભૂલી ન જાતા હો. અરે મમ્મી તમે કેવી વાત કરો છો? આ જો તારા પપ્પા ના પાડતા હતા ને, પેલા તો મન હકું ડકું હતું, પણ તોય પછી મેં કીધું ના ના, હવે આપણા છોકરા માટે તો આપણે એટલું કરવું જોઈએ ને. તો મા બાપ અમારા માટે આટલું બધું કરે છે તો શું તમને એવું લાગે છે કે અમે તમને ભૂલી જવાના? ના ના, તમારી જિંદગી ભર અમારી સાથે રહેવાનું અને હંમેશા ખુશ રહેવાનું. તમારી જિંદગીમાં છે ને કોઈ વસ્તુનું રપ નહીં આવવા દઈએ. અરે તમને ક્યારેય દુઃખ જ નહીં પડે, બસ સુખ જ જોયા કરો હવે તો. કારણ કે ભાઈ એનો ધંધો સંભાળશે, હું મારો સંભાળી છે. જુઓ તમે તમતારે. અને હા, પ્લસ બંને વહુ ભણેલી છે તમારી, અને બંને મારા ધંધામાં હેલ્પ કરશે, સાથે રહેશે, એટલે આપણો ધંધો કેટલો પ્રગતિ કરશે. સાચી વાત છે. હા તે ભલે ને બંને વહુઓને આવું હોય તો પોતપોતાની હારે લઈ જાજો. હું છું ને કામવાળી રાખી દેજો, બધું હેન્ડલિંગ કરી લઈશ. હા એ જ કરશું. બાકી આ ખોટા આટલું ટેલેન્ટ વેસ્ટ થઈ જાય ઘરે રહેશે તો. હા અને તમારે બીજા માણસો રાખવાની. હા, એ બાને પગાર બચે ને. હા, બધો હિસાબ કિતાબ તમે આગળ કાઉન્ટરમાં બેસે તો આપણે જે આઉટડોર જે કામ હોય, આઉટડોર ફિલ્ડ વર્ક હોય એ આપણે કરી આપણે કરી શકીએ. લખીએ. બરોબર છે. હા બરાબર ને? ના ના, સારી વાત છે. આ તો શું છે, જાજા હાથ રળિયામણા, એક કરતાં બે ભલા. બરાબર. અને બેને નોખા નોખા ધંધા છે, એટલે બાંધવાનું કંઈ થતું નથી. તું તારું કામ કર, મોટાનું કામ કરે. હે બાકી ઘરમાં બે બહુ થોડું ઘણું ધ્યાન આપજો. બાકી અમારે જોઈએ હું, અમારા તો આશીર્વાદ છે દિલના. ને તમે છે ને ભાઈ ખૂબ પ્રગતિ કરો, દૂધો નાવ પૂતો ફલો, વહુને આશીર્વાદ ભેગા ભેગા. પણ બાપુજી આ પ્લાનિંગ સારું કર્યું. બંને ભાઈને અલગ અલગ ધંધા કરી આપ્યા અને પોતાની દુકાન લઈ દીધી, એટલે હવે કમાવાની ચિંતા નહીં. હા જરાય નહીં, કારણ કે ભાડું નહીં ભરવાનું, દુકાને ઘરની અને ધંધો ઘરનો. અને બે દિવસ પછી મોડો ધંધો ચાલે તો ચિંતા તો નહીં ને કે દુકાનના ભાડા ભરવાના છે. હા. એ તો દુકાનના ભાડા જ કેટલા અત્યારે. બહુ મોંઘવારી છે. બધું કમાઈને દુકાનના ભાડામાં જતું રહી. હા, ઘર શું છે, સસ્તા મળી જાય ભાડા આપણને. હા ખરી વાત છે. હવે બાપુજી તમે જરાય ચિંતા જ છોડી દો, બધું અમારા ઉપર આવી ગયું છે. હવે અમે છે ને એવી રીતે સંભાળીશું ને બધું કે તમારે કાંઈ ચિંતા જેવું જ નહીં રહે. બસ બસ, બીજું અમારે હોવું જોઈએ બેટા. હવે તમારા બાપુજી હરવાનું ફરવાનું અને એકદમ મોજ કરવાની. બરાબર. થોડાક આપણા સારું થઈ જાય ને પછી તમને જાત્રાએ મોકલી આપીએ. હા ભાઈ વર્ષમાં 2-4 જાત્રાઓ તો કરી જ નાખવાની. આપણે ભારતનો કોઈ ખૂણો બાકી નથી મૂકવાનો. હા, બરોબર છે બરોબર છે. ચાલો હવે બાપુજી થાકી ગયા હશે આખો દિવસ, તો બંને વહુ જાઓ ને બાપુજી માટે જે એમને ભાવતું ભોજન બનાવો. બરાબર. ચાલો સારું બાપુજી, અમે છે ને બંને ભાઈઓ નીકળીએ. આને કઈ પેલું માલ સામાન લાવવાનો છે ને મારે બધું સેટઅપ થોડું કરવાનું બાકી છે, તો અમે બંને જઈએ. હા હા, કેમ નહીં. જો અત્યારે છે ને ખરેખર સિઝન છે, સરખો માલ ભરી દો. અને ઘરાકી પણ હમણાં છે ને થોડો ટાઈમ થાય ને તહેવારો ખૂબ આવી રહ્યા છે, શ્રાવણ મહિનો છે, એટલે આ મહિનામાં રજા હોય ને લોકો ખૂબ પૈસા વાપરે. હા, તહેવારના હિસાબે. સાચી વાત. હાલો હાલો અમે નીકળીએ. હા કેટલા ખુશ થઈ ગયા. એ ભગવાન કરે ને બેના ધંધા છે ને આમ સેટ થઈ જાય ને તો બસ આપણે એક બાધા લઈ લેવી, નાથ દ્વારા જવાની. શ્રીનાથજી ભગવાનને મળી આવી. એ વાત હાસી હો તમારી. અને હા જો ત્યાં શંકર ભગવાનની મોટી મૂર્તિ બની છે અને સરસ મજાનું છે ને આમ સ્થાનક બની ગયું છે ફરવા લાયક. આપણે કોઈ દિવસ જોયું ન હોય ને એવું છે. એટલે મારો તો શિવજી પ્રત્યેનો એટલો બધો ભાવ છે ને કે મારે દર્શન કરવા જવું છે. બસ 2-3 મહિનામાં આ લોકોનો ધંધો સેટ થઈ જાય ને એટલે એને ગંગા નાયા પછી. સારું સારું, તો તમારી ઈચ્છા છે ને તો પછી જઈ આવશું આપણે. ભાભી હા શું કરો છો? કંઈ નહીં, આ બધું સરખું કરતી હતી. તમને ખબર છે આજે તો છું ને એટલી ખુશ છું ને. હું પણ
આ બાપુજીએ છે ને બહુ સારું કર્યું છે. બંને ભાઈઓને અલગ અલગ ધંધા કરી દીધા છે ને, એટલે કઈ ઉપાધિ જ નહીં. નફો થાય કે નુકસાની થાય, જે કરે એ ભોગવે. હા સાચી વાત છે. અને હવે આપણે કેટલી શાંતિ, હવે આપણે કામ પણ નહીં કરવાનું, બાઈ રાખી લઈશું અને આપણે બે મસ્ત આપણા મસ્ત ત્યાં સાચવીશું અને જે પૈસા આવે એ ગણીશું. એટલે બધું જ આપણા હાથમાં. હા, પણ 4-6 મહિના તો મને લાગતું નથી કે કાંઈ હાથમાં આવે. હા પણ ધીરે ધીરે થશે ને. એમ પણ જો કોઈ પણ ધંધો કરીએ ને આપણે તો 6-1 મહિના તો જતા જ રહે. એટલે ધીરે ધીરે બધું સારું થઈ જશે. પોતાના મકાન પણ લઈ લઈશું આપણે. ને આમ જોવા જઈએ ને તો તમારે ફૂટવેરનું થઈ ગયું છે અને અમારે ક્લોથિંગનું થઈ ગયું છે. એટલે તમારે ક્લોથિંગ જોઈએ ત્યારે અમારી દુકાને ને અમારે જોઈએ ત્યારે તમારી દુકાને. બરાબર છે. પણ આપણને એ તો શાંતિ થઈ. રોજ સવારે ઉઠીને આપણે એ જ કિચનના ધસેડા કરવાના, એવો કંટાળો આવતો હતો ને. હવે કેટલું સારું છે, કાલથી બાઈ આવશે એટલે આપણે કિચનમાં પણ નહીં આવવાનું. સવારે જઈશું, ડાયરેક્ટ સાંજે ઘરે. બધું તૈયાર બેઠે બેઠે ખાવાનું. મને તો એમ થતું હતું કે હવે આપણે એટલા ભણેલા ગણેલા છીએ, એટલા એજ્યુકેટેડ છીએ, એટલું ટેલેન્ટેડ છીએ કે આપણો ટેલેન્ટ વેસ્ટ ન જતો રહે. હા સાચી વાત છે. પણ હવે છે ને મને એવું લાગે છે કે ભગવાને આપણી સામે જોયું ખરી. એટલે સામેથી જ કહી દીધું કે તમે આ 2 જણને પણ લઈ જાઓ. હા, આ બે ભાઈઓમાં બુદ્ધિ તો છે હો, કોઈને રાખવા ના પડે એટલે આપણને કહી દીધું. હા મારે તો છે ને કહી જ દેવું છે કે હું આવીશ તમે મને પગાર આપી દેવાનો. પણ સારું ને, પગાર આપવાનો જવાબ જ ક્યાં આવે છે, કારણ કે બધું આપણા હાથમાં જ છે. પગાર એ લેવાનું ને એ લેવાનું. બરાબર છે. ચાલ આપણે જઈએ શોપિંગ કરવા. હા ચલો. અરે હા બધો માલ આવી જ ગયો છે. હા ને છે ને એનું પેમેન્ટ છે ને આપણે 3 મહિનાની કન્ડિશન કરેલી છે. ઘટકે આપી દેવાના છે, બરાબર? હા, બાકી બધો માલ સામાન ગોઠવાઈ ગયો છે. અને હવે શું છે કે નવું 1-2 પાર્સલ મગાવેલું છે ને એ જલ્દી અર્જન્ટમાં લાવજો, કારણ કે હમણાં તહેવારો આવે છે કે નહીં તો એની ડિમાન્ડ વધારે છે. હા, એટલે કસ્ટમર એ જ માગવાના છે. હા, તો એ ભૂલ્યા વગર તમે જલ્દી પાર્સલ મોકલાવી દેજો. હા સારું, ચાલો. કોનો ફોન હતો? અરે પેલા કનુ કાકાનો. બોલો. હવે આપણે છે ને પેલા સ્ટાફમાં કોઈને રાખવું છે કે નથી રાખવું? હું તો કહું છું કે રહેવા દો, આપણે બેન હાલશે. અરે 1-2 સ્ટાફ તો રાખવા જોઈએ ને. કસ્ટમર આવે તો આપણે બંને કેટલા લોકોને હેન્ડલ કરીશું. પણ એ છે ને જેમ ધંધો વધે ને એમ કરવાનું. અત્યારે તો શાંતિ રાખીએ. તો પછી અત્યારે તો જેન્ટ્સમાં હું સંભાળું ને લેડીઝમાં તું સંભાળ, એવું થાય. પણ હવે લેડીઝ કે આપણે શરૂ કર્યું જ છે. કરી દઈએ ને. હા એવું કરીએ. જો મેં છે ને અત્યારે બીજા 2 પાર્સલ મગાવ્યા છે, એમાં અમુક સેમ્પલ માટે લેડીઝનું પણ મગાવી લીધું છે. હવે ધીમે ધીમે ચાલવાનું જ છે બધું. જેન્ટ્સ આવે તો લેડીઝ પણ સાથે આવવાના જ છે, તો એનું પણ જોવા લાગશે. સમજે જ તું? અને આપણને બાટલીમાં પૂરતા ક્યાં નથી આવડતું? હા, એ તો તને મારે ક્યાં શીખવાડવું પડે એમ છે, કારણ કે તે મને બાટલીમાં એટલે કે બાટલીમાં તું ગમે ને પૂરી દે. એટલે છે ને હવે આપણે ફાઇનલ કરી જ નાખ્યું છે કે લેડીઝનું ચાલુ કરી નાખીએ. વાંધો નહીં, કરી જ દઈએ. બરોબર. ક્યારે આવશે પાર્સલ? પાર્સલ મેં કીધું છે કનુ કાકાને કે જલ્દી મોકલાવજો ભાઈ. હમણાં જેના તહેવારો શરૂ થશે ને એટલે બધા લોકો માગશે જ તે. અને સાથે આ બધું આપણું સેમ્પલ માટે પડ્યું હોય ને તો એનો ઓર્ડર આવે એટલે ફરીથી 2-3 પાર્સલ બીજા મગાવી લેશું. હા, ને એમાં તે છે ને હવે અત્યારે લગ્નની સિઝન આવવાની છે કે નહીં? હા, એટલે બોય શોપિંગ કરવા આવે એટલે હારો લેડીઝ હોવાની છે. અને લેડીઝને તો ભાઈ કેટલા કપડાં હોય. એમાં જ પૈસા કમાવાના હોય વધારે. આ તો જેન્ટ્સનું ઠીક, બાકી વધારે પૈસા તો લેડીઝ આઇટમમાંથી જ મળવાના છે આપણને. એની ઉપાધિ ન કરો. લેડીઝમાં તો છે ને આમ માલ જતો રહેશે, હું વેચી દઈશ. હા બસ તો ત્યારે. અને તારે છે ને એવું લાગે ને કે સેટ થઈ ગયું છે હવે પછી આપણે સ્ટાફ રાખી લેશું. તું કાઉન્ટર પર નિરાતે બેસજે, બિલ બધું લેવાનું, પૈસા લેવાના દેવાના, બસ એ જ કરવાનું તારે. અને હું બધા પાર્સલ મગાવ્યા કરીશ ને સ્ટોક કેટલો છે આ તે બધો એવટ હું કરી લઈશ. એવું પછી કરશું. પણ અત્યારે તો છે ને આમ રેડી થઈ જાય ને ત્યાં સુધી આપણે જેટલા પૈસા ભેગા થાય ને એટલા કરી લઈ. હા, ત્યારે બધું ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું છે. જેટલા પૈસા આપણી પાસે આવે ને એનાથી વધારે માલ ભરતો જ જવાનો. બાકીમાં મળે ને તો બાકીમાં પણ લીધા જ કરવાનો. ને પાછું જેટલી દુકાનની અંદર માલ પડ્યો હોય ને એ જોઈને કસ્ટમરને એમ થવું જોઈએ પાછો જ ના જવો જોઈએ, ગમે તે લઈને જ જવો જોઈએ. આપણે તો છે ને ઓલવેઝ સેલ જ રાખવાનો. 50 રૂપિયાની વસ્તુ હોય ને તો એમ કે 25 રૂપિયાની છે, સેલ કરીને જ દેવાનું. સેલ સિસ્ટમ એ પણ અત્યારે એમાં નથી કરવી હવે. એવું ન હોય. 25 રૂપિયાની જ વસ્તુ હોય પણ આપણે એને કહ્યું કે અમે 50 રૂપિયામાં આપીશું, સમજ્યા? ડબલ ભાવ કરી Double દેવાનો ભાવ કરી અને એમાં દેવાનો. 50% ડિસ્કાઉન્ટ હા. આપવાનું. અચ્છા, હા હવે એ તો ખબર છે મને. હા બરોબર છે. આવા આઈડિયા છે ને બીજા બધા વિચારતી રહેજે કે છે ને બધા ધંધાકીય જે સ્કીમ આપવાની હોય ને લોભામણી સ્કીમો એ બધી છે ને તારે આમ જોયા કરવાનું
કે ક્યાં ક્યાં કેવી સ્કીમો ચાલે છે એ પ્રમાણે છે ને તારે તે આઈડિયા મને આપ્યા કરવાના, એટલે નવા નવા છે ને તુસ્કા આપણે અપનાવવા કરશું, બરાબર? પછી તો છે ને આપણે અત્યારે દુકાન ચાલે છે કે નહીં, પછી આપણે શું કરશું ખબર, એને ઓનલાઈન વેચશું. ઓનલાઈન? અરે ઓનલાઈન બહુ હાલે. હા હવે જોશું, ચાલ ને પહેલાં આ બધું થઈ જાય પછી ઓનલાઈનનું વિચારશું. એમાં શું કુરિયર કરાવવાનું, પાર્સલ બધું કરવાનું, પેકિંગ કરવાનું, એ બધી જફા બહુ મોટી છે, એ નહીં કરવાનું. એ કરતાં છે ને આ તો કસ્ટમર આવ્યો, સામે આવ્યો, લઈ ગયો માલ, પૈસા આપ્યા, જ્યાં પાય, એટલી જ વાત. તમારી સોચ છે ને એટલી ને એટલી જ રહેવાની છે, એવું નહીં કે થોડું આગળનું વિચારીએ એમ. અરે વિચારીશું ને, પહેલાં આ તો સેટ થઈ જવા દે, પછી છે ને બહુ મોટો વિચાર છે મારો. ફેક્ટરી જ નાખી દેવાની છે અલગ અલગ. ને પાછું આપણે તો ઘરમાં ને ઘરમાં જ કોમ્પિટિશન છે. પૂછો કેમ? કેમ? હવે ભાઈ છે, બેને હાર દુકાન શરૂ કરી દીધી કે નહીં? ભલે એમને ફૂટવેરની રહી, પણ દુકાન તો કરી કે નહીં? એટલે આપણે શું લેવા દેવાય હવે એ? અરે હોય, બે ભાઈઓ એક જ ઘરમાં રહી કે નહીં, એટલે ઈ તો કહેવાના જ છે કે આ ભાઈને એટલી નફો થયો, નુકસાની થઈ. વાતું તો થાય કે ન થાય? બધું કહેવાનું નથી થતું. અમુક વસ્તુ છે ને હું તને પણ નથી કહેવા માંગતો. બધું નહીં કહી દેવાનું ઘરમાં કે ભાઈ શું ચાલે છે, શું નહીં, નફો કેટલો છે, નુકસાન કેટલું છે, એ બધું થોડું થોડું બતાવવાનું હોય, બાકી સેવિંગ કરતું જવાનું હોય. મારે ધ્યાન રાખવું પડશે હવે. એટલે તને તો કહીશું, પણ તું પાછી ભાભીને કહીને નહીં બીજતી કે ભાઈ આ વખતે તો આ દિવસમાં આટલા બધા આવ્યા પૈસા, આમ થયું, કસ્ટમર એટલા આવ્યા હતા, એવું બધું નહીં કહેવાનું. થોડુંક ધીમું રાખવાનું કે ભાઈ ધીમું ધીમું ચાલે છે. નફો તો કહેવાનો છે, નફો છે ને ઓછો જ કહેવાનો. જેટલો ઓછો કહીશું ને એટલો આપણને ફાયદો છે. હાલો હવે તમે કામ કરી લ્યો, હું જાઉં છું. હા ઘનશ્યામ કાકા, બોલો બોલો. અરે હા, વાત થઈ ગઈ ને. હા. શું સૂતા છો? આમ ઉઠીને બેસો. પપ્પાએ બસ તમારું કામ પતાવી દીધું એટલે તમે એકદમ નિરાશ થઈ ગયા. અરે ભગવાન, તમે બધો માલ સામાન મંગાવી લીધો ને? હા બધો મંગાવી લીધો અને બધો માલ છે ને મેં ગોઠવી પણ નાખ્યો આજે. લેટેસ્ટ જ મંગાવ્યો છે ને, જે અત્યારની જનરેશનમાં ચાલે છે એવો? અરે એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ માલ મંગાવ્યો છે અને એકદમ હેવી ક્વોલિટીવાળો. કસ્ટમર એકવાર આપણે ત્યાંથી માલ લઈ જાય ને એટલે બીજી વાર એને આવવું જ પડે અને 10 જણને બતાવવું જ પડે. એ સરસ કર્યું. અને હું શું કહેતી હતી, આપણે સાથે સાથે નાના છોકરાઓનું પણ રાખીએ તો? પણ નાના છોકરાઓમાં તો સાઇઝની બહુ પ્રોબ્લેમ આવે, તને ખબર અરે ના હોય, એ સાઈઝ પ્રમાણે જ હોય ને, જેને આવતા હશે એ લેશે જ ને. અને અત્યારે નાના નાના છોકરાઓના કેટલા સરસ સરસ વેરાયટીમાં આવ્યા છે, બધા શૂઝ ને ચપ્પલ ને બધું. પણ એમાં વેરાયટીઓ બહુ રાખવી પડે નાના છોકરાઓમાં આપણે. હા તો પણ આપણે રાખીશું ને, વેરાયટી રાખીશું તો આપણી શોપ ચાલશે ને, એ વગર થોડી ચાલવાની. અને એવું તો છે નહીં કે તમારા શોપમાં જગ્યા છે નહીં, આટલો મોટો પપ્પાએ શોરૂમ કરી આપ્યો છે, તો એટલીસ્ટ એમાં આપણે એક પાર્ટમાં આપણે નાના છોકરાઓની આઈટમો રાખીશું. ગર્લ્સ છે, લેડીઝ છે, અને હું તો એમ કહું છું કે વધારે પડતા આપણે છે ને લેડીઝની આઈટમો વધારે રાખીશું, કારણ કે લેડીઝનો આ છે ને અત્યારે બહુ જ ક્રેઝ છે. અરે પણ બધું સાચવવું અઘરું થઈ જશે. અરે કંઈ નહીં થાય, શું અઘરું થઈ જાય? પછી જેમ આપણું કામ સારું ચાલશે એમ આપણે વર્કર પણ એટલા રાખી લઈશું. પણ આટલું બધું આપણે પહોંચી શકશું? અરે પહોંચી શકાશે, કેમ નહીં? કેમ બીજે બધે નથી ચાલતા? આપણે પેલા શોરૂમમાં ગયા હતા, તમે જોયું હતું ને, કેટલું સરસ હતું ત્યાં, કેટલી બધી વેરાયટી હતી અને મોંઘા પણ એટલા હતા, પણ મને ગમ્યા તો મેં લીધા ને. એવું કોઈને પણ ગમે ને વસ્તુ. અને લેડીઝની એક આદત ખબર છે તમને, એને એકવાર જે વસ્તુ ગમી જાય ને પછી એ લઈ જ લે, ભલે ને પછી તમે 500ની આપો કે 1000ની આપો. હવે તું કહે છે તો લેડીઝને બધું ચાલુ તો કરી નાખીએ, પણ સાચવવું ઉતારવું પડશે, કારણ કે લેડીઝો છે ને એ લોકોને કન્વિન્સ કરવા છે ને બહુ અઘરા હોય છે. અરે હું સાચવી લઈશ, હું છું ને, મને એ લોકોને કન્વિન્સ કરતાં બહુ સારું આવડે છે, એનું ટેન્શન ના લેશો તમે. અને બીજું શું કહું છું, આપણે છે ને ફિક્સ ભાવ જ રાખવાના, ભલે 2 પૈસા આપણે ઓછા કમાવાના, પણ વધારે બધી મગજમારી નહીં રાખવાની. અરે પણ શરૂઆતમાં આપણે ડિસ્કાઉન્ટ રાખવું પડે. આપણી નવી નવી શોપ છે તો શરૂઆતમાં આપણે 1-2 મહિના ડિસ્કાઉન્ટ રાખીશું. પણ થાકી છે યાર, આ દિવસમાં 50 કસ્ટમર આવે, એની સાથે 50 કસ્ટમર સાથે ક્યાં આખો એ કરવાનો, ભાવતાલ કરવાના? કશું ના થાય, તમે ડિસ્કાઉન્ટ રાખશો ને તો એ આપોઆપ આપણા શોપ પર જ આવશે, બીજે ક્યાંય નહીં જાય. સારું, તું જેમ કહે છે ને એમ કરશું. બસ આપણો ધંધો સારો ચાલવો જોઈએ અને આપણે નવું ઘર લેવાનું સપનું છે બા બાપાજીનું, એ પૂરું થઈ જવું જોઈએ. બધું જ પૂરું થશે, કારણ કે એ લાઈનમાં તમને ખબર છે એટલી બધી દુકાનો નથી, એટલી બધી શોપ નથી, અને આપણો તો શોરૂમ છે, આપણી એવી કોઈ નાની દુકાન નથી, આપણો શોરૂમ છે એટલે વેલસેટ પબ્લિક આવવાની જ છે આપણા શોરૂમ પર. બાપુજી આઈડિયા બહુ મસ્ત કર્યો. હા, બંને ભાઈઓને દુકાનો લઈ દીધી એટલે શું છે, હવે ધંધાનું તો થઈ ગયું ને. રહેવાનું તો અત્યારે આપણા ભાડાનું મકાન છે, ખાસું મોટું છે, પપ્પાના મિત્રનું છે, એટલે એકદમ સસ્તા ભાડામાં આપણને મળી ગયું છે.
સાચી વાત છે. તમે ચિંતા ના કરશો, થોડા જ ટાઈમમાં જોજો પોતપોતાના મકાનો પણ થઈ જશે. હવે તું કહે છે તો મકાન થઈ જ જશે. સાચી વાત ને? સાચી વાત છે. અને આજે તો બપોરે જમવાનું બહુ મસ્ત બનાવ્યું હતું. થેન્ક યુ. પેલું ઇંગ્લિશમાં કહેવાય આઈ એમ સો લકી યુ હેવ માય વાઇફ. શું કહેવાય? એવું કંઈ કહેવાય છે ને? હા, કહેવાય છે. કારણ કે તું ઘર તો સાચવી જ લે છે, પણ સાથે સાથે મને લાગે છે મારો ધંધો તું સાચવી લેશે. બધું જ સાચવી લઈશ. મને સાચવી લીધો છે તો પછી ધંધો તો સાચવી જ લે ને. થોડા જ ટાઈમમાં જોજો, આપણી પાસે ઘર પણ હશે, ગાડી પણ હશે અને બધું જ હશે. કોઈ વસ્તુની કમી નહીં હોય. સાચી વાત છે. ચાલ હવે મને ઊંઘવા દે, અને તારે શું હોય ને તો તું સૂઈ જા. મને તો ખુશીના મારે ઊંઘ જ નથી આવતી. સાચું કહું, એવું થાય છે કે ક્યારે સવાર થાય ને હું ક્યારે આપણા શોરૂમમાં જઉં. મને ખતરનાક ઊંઘ આવે છે. તું લાઇટ બંધ કર અને પછી ભલે તું બેસી રહેતી. ઊંઘ્યા સિવાય તમારી પાસે કોઈ કામ નથી. ખરેખર અસલી આનંદ છે ને અત્યારે ઊંઘવામાં છે એવું લાગે છે મને. આખી જિંદગી ઊંઘવામાં જ જવાની જ તમારી. અરે ભગવાન, ખરા સમય નિંદર મળી જાય એનાથી સારું, સૂઈ જાઓ. સારું કામ બીજું શું હોય? હું તમારો ફોન ચેક કરું છું. ના, ફોન ચેક નહીં કરવાનો. કશું છે નહીં ફોનમાં. આજે ધંધો કેવો ચાલે છે બાકી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ભાઈ. મારે તો તમે કયો, તમારે કેમ ચાલે છે? ધંધો તો ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. કાંઈ ભગવાનની દયાથી બધું સારું છે. બાપાએ દુકાન એટલી સારી ગોતી આપી છે ને એટલે ધંધામાં કંઈ ઉણાપત ન આવે. નાના મોટા રસ્તા પર દુકાન છે ને એટલે નાના મોટા ગ્રાહક આવતા જ જાય. અરે વાહ, મારે એવું જ છે. હા. આમ જોવે ને ત્યાં જ બધા મોહી જાય એટલે તરત જ મારી દુકાનનું પગથિયું ચડવું જ પડે. આ તો શું છે, કપડાં છે, બૂટ ચપ્પલ છે, આ બધી શોખની વસ્તુઓ છે. લોકોના જેટલા મન લલચાય ને એટલો ધંધો આપણો સારો હાલે. સાચી વાત છે. અને બીજું શું કહું છું, આ તારી દુકાનનું મેન્ટેનન્સ કેટલું આવે છે? મેન્ટેનન્સ છે 1000 રૂપિયા. 1000 રૂપિયા છે? મારે 1200 રૂપિયા છે. આ તો ખબર નથી પડતી કે આપણી દુકાન પોતાની છે કે ભાડાની. પોતાની દુકાન હોવા છતાં મેન્ટેનન્સના નામના ભાડા ભરવા પડે છે આપણે. સાવ સાચી વાત છે. હા, 1000 રૂપિયા મેન્ટેનન્સ, ઉપરથી બિલ આવે છે, લાઇટ બિલ. હા, મારે પાછલા મહિનામાં કેટલા 8000 બિલ આવ્યું લે. ઓહો, મારે તે 9000 જેવું તો આવ્યું હતું. એસી ને બધું ચાલુ હોય ને. હા, એસી ને બધું ચાલુ હોય. મેન્ટેનન્સ ખર્ચે બહુ વધી જાય. આપણે પોતાનું છે તોય આટલા એટલે 10000 રૂપિયા થઈ ગયા. અને ચા પાણીનો બીજો ખર્ચો તો અલગ. એ 10000 માની લે. બે ચાર હારા ઘરાક આવ્યો હોય એના માટે ચા મંગાવવાની. એટલે એને ખર્ચો વાળો માથે પડે છે એવું લાગે. કારણ કે 12, 13, 14000 રૂપિયા તો એમાં જ જતા રહે. બાકી મહિનાના કેટલાક એવરેજ તારે કેટલા છૂટી જાય છે? આવે છે અત્યારે સમજો ને 50-60 જેવું થઈ જાય. 50 જેવું કામ, 50000 તો આવે. હા, તો મારે સારું છે. મારે પાછલા મહિનામાં 90000 રૂપિયા બચત થયા. બધો ખર્ચો કર. હું વાત કરો તો એમ? અરે વાહ, મારે મારા કરતા વધારે સારું કહેવાય. નાના છોકરાની વેરાયટી વધારે રાખું ને એમાં સેલિંગ સારું થાય છે. હે, છોકરાઓ શું છે, નાનેથી મોટા બહુ વહેલા થઈ જાય. તો મારે એ જ કરવા જેવું છે. નાના છોકરાના કપડાં છે ને મોટા કરતા પણ મોંઘા. હા હા, પૈસા વધારે મળે એમાં. વધારે મળે ને પ્લસ શું છે કે છોકરા થોડાક મોટા થાય એટલે બીજા કપડાં જોઈએ. બરોબર છે. આપણા જેવાનું તો શું છે ભાઈ, એક કપડાં જોડી હોય તો એક વરસ ચલાવીએ. સાચી વાત છે. મેં છે ને આ જેન્ટ્સ વેર ને લેડીઝ વેર બે તો કર્યું જ છે. હવે મને એમ લાગે છે કે ચિલ્ડ્રન વેર એ કરી જ નાખું. અને પાછી શું હોય છે કે નાના છોકરાઓને પ્રત્યે મા બાપની ને બા બાપો લાગણી વધારે હોય એટલે એના માટે છોકરો જીદ કરે ને એટલે લઈ જ લે. લઈ લે. આપણે છોકરા ઉપર પ્રેશર આપવાનું, ગમે જ બેટા, ગમે જ બેટા, એટલે લઈ જ લેવાનો છે. લઈ જ લેવાનું છે. એ વાત સાચી. એટલે મારી વાઈફ છે ને એણે બધા આઈડિયા એ બધું વિચાર્યા કરે. આ પણ બહુ વિચારે, પણ આ આઈડિયા નો આપ્યો એને કે આપણે છે ને ચિલ્ડ્રન વેર ચાલુ કરીએ. આમાં પૈસા વધારે છે. અમે તો ચાલુ કર્યું ને એની પહેલા જ મારી વાઈફે આઈડિયા આપી દીધો કે આ કરો. એણે જે કીધું ને, અને નાના છોકરાઓનું લેડીઝનું એ જ કાઉન્ટર સાચવે છે એટલે મારે તો કોઈ ઉપાધિ જ નહીં. વાહ, આ ભાભી બહુ હોશિયાર છે. દામિની છે ને મારે થોડુંક શીખવાડવું પડે છે, થોડી કાચી પડે. હા, તો અમુક વાર જેન્ટ્સ નહીં સાચવવા આવી જાય. લ્યો હે, હું સમજાવતો તો મગજમાં ન ઉતરે, પણ એ જે બે શબ્દો કહે ને એટલે જેન્ટ્સ લઈ જ લે, ભાવતા ન કરે. એને સારું પાણી પીવડાવતા આવડે હો. બાકી એમ મગજ બહુ સારું હાલે એનું. લે આવો આવો બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બહુ આરામ કર્યો તમે તો ઉપરના માળે. હા, હવે આ તમે બે કમાતા ધમાતા હોય તો બાપાને શું હોય, એ મોજ હોય, શાંતિ હોય મનને, તો થોડો આરામ વધારે થઈ જાય. આમ તો જો કે 2 કલાક જ હું છું, પણ આજે થોડુંક 1.5 કલાક ઉપર હોવાઈ ગયું. હવે તો હું તો કહું ભલે 24 કલાક હું તો કોઈ કહેવાળું છે નહીં. અરે ભલા માણા, એટલું બધું હોવાતું હશે.
તો શરીર ક્યાં જાય બંને- અત્યારે આ ખાંદો ખુલી ગયો છે પછી 24 કલાક જો સૂતો રહો ને તો હલી ચલી ન હોય તમારે છે ને મને ફેરવવો પડે આખા દિવસ અરે બાપુજી પણ બંને છોકરાઓ તમારા કમાતા હોય ભાઈ તમારે શું ઉપાધિ હોય ભલે ને 24 કલાક હોઈ રહ્યો. તમે જ્યાં બેઠા હો ને ત્યાં થાળી આવી જાય પછી કાંઈ. હા આરામથી ને મોજથી પોતાની જિંદગી જીવો બરાબર. અને આદિ ઓલા એક ભાઈ છે ને સંજયભાઈ હા ઓલા તો એમને પેલું અત્યારે કંઈક પ્રવાસ ગોઠવે છે હરિદ્વાર ને આ બધે. તો મને કીધું છે કે 30,000 રૂપિયાનું પેકેજ છે અને 10 દિવસનો પ્રવાસ છે. બરોબર. હા 30 તે 60 30,000 તું કાઢ 30,000 હું કાઢું બાપુને 10 દિવસનો પ્રવાસ કરાવી નાખીએ એટલે આપણે યાત્રા બાપુને ચાલક થાય. હા 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 સાચી વાત છે. અને તમારે બાપુજી નોંધતું રહેવાનું હરિદ્વાર થઈ ગયું ગોકુળ મથુરા જ્યાં જ્યાં જાઓ ને નોંધી લેવાનું એટલે શું છે કે જે પછી બાકી હોય ને એ જ સ્થળ પછી લેવાના રે. સ્થળ લેવાનું રે. બેટા ફરવું તો અમારે હોય પણ જો આ તમે બંનેને સરસ મજાનો ધંધો ધીમે ધીમે જામવા માંડ્યો છે ને એટલે અમને એમ થાય કે હવે વહુ પણ ત્યાં કામ કરે છે તમને સપોર્ટ રહી છે પણ ઘરમાં થોડી તકલીફ પડે તારી મમ્મીને. કેમ આ કામવાળી તો આવે છે પછી હું તકલીફ. બેટા કામવાળી 2 દિવસ આવે ને 3 દિવસ રજા પાડે પછી આ વહુને અત્યારે જો અમે કહેવા જાવી તમને કંઈ કેવી તમને એમ કે માંડ માંડ સેટિંગ અમારે આવે છે અને દુકાનમાં અમે સ્ટાફ નથી રાખ્યો તો અમારે બાયુ માણસની જરૂર પડે ત્યાં કે લેડીઝ ને જેન્ટ્સ બંને આઈટમ આપણે 2 દુકાનમાં વેચતા હોય એટલે જરૂર તો પડે જ. હવે આમાં છે ને થોડીક સમજદારી દાખવવી પડે એમ છે. 2 બાયુ માણસ થોડા છે ને દુકાનેથી વહેલા છૂટા કરો ને તો એક બપોરે રસોઈ કરી જાય ને એક સાંજે રસોઈ કરે તો તારી મમ્મીને થોડુંક ઓછું કામ કરવું પડે. અરે પણ બાપુજી એમાં પ્રોબ્લેમ એ છે કે હવે ઘરાકી 8-9 આ ઘરાકી આપણી સાંજની હોય 5 વાગ્યા પછી તમારી ઘરાકી ચાલુ થાય 10 વાગ્યા સુધી ચાલે. હવે એને અમે 8 વાગે 7 વાગે મોકલી દઈએ તો પછી ત્યાં કાઉન્ટર કોણ સાચવે? એ વાત એ તમારી સાચી. તો એમ ન થાય બપોરે 2-3 વાગે આવે અને કચરા પોતાને એ બધું પતાવી દે લુગડા બુગડા તો તારી મમ્મી રાંધી નાખશે બીજું શું. બિચારી કાઉન્ટર સાચવતી હોય બાપુજી આખો દિવસ આ કામ કરી કરીને થાકી જાય ને એની પાસે ક્યાં કચરા પોતા કરાવવા. એવું નથી ભાઈ પણ હું શું કહું છું આપણે 2 વારા કરીએ ને એક દિવસ તમે ભાભીને મોકલી દેજો ઘરે એક દિવસ હું દામિનીને મોકલી દઈશ એટલે હું તમારે ત્યાં એક દિવસ થોડુંક લોડ રહેશે એક દિવસ મારે લોડ રહેશે બીજું શું. એવું કંઈ કરો ને બેટા તારી મમ્મીની તબિયત છે ને હવે ગોઠણિયા ખૂબ દુખે છે કડે એટલી દુખતી હોય રોજ છે ને એને હરખી રાતે નીંદર નથી આવતી આખી રાત છે ને પડખા ફેરા કરતી હોય. અરે બાપુજી તો થોડી દવા થશે એના કરતાં છે ને આ કરવું બરોબર છે. એ નોકરાણી બદલી નાખીએ તો નોકરાણીનું એવું છે 3 બીજીને પૂછ્યું છે પણ કોઈને છે ને કામ કરવું નથી અને એમ મોટા પાડે એ એક કામના છે ને 800 રૂપિયા કે હવે એમ કેમ પૈસા આપવા કચરોવાળાના 800 રૂપિયા ઝાપડવાના 800 રૂપિયા વાસણના 800 રૂપિયા લુગડાના 800 રૂપિયા હવે એમ કરવા જઈએ તો આપણે 5-6 હજાર રૂપિયા એમાં વયા જાય. ઓહો 5-6 હજારની કામવાળી તો રસોઈ તો આપણે કરવાની પાછી તો હવે બાપુજી શું કરીએ હવે? બજારમાંથી લાવવા મૂકવાનું બધું કામ તો છે ધીમે ધીમે હેલો જ આપણે લેતો આવું. આ સારું તું તારી પત્નીને વાત કરી લેજે ને હું આને વાત કરી લઈશ ઠીક છે. માનશે તો નહીં મને 100% ખાતરી છે પણ હવે ટ્રાય કરીએ જો માની જાય તો કારણ કે હવે શું છે ખબર બિઝનેસ છે ને બધું એના પર જ હાલે છે આમ જોતા તો કારણ કે એ લોકોને છે ને આમ પકડ આવી ગઈ છે ધંધામાં કારણ કે અમે ન બોલીએ ને એટલું તો વધારે એ બોલીને ગમે એમ કહીને કસ્ટમરને માલ આપી દે છે. અને હા જો હું સમજુ છું દુકાન રેડી થોડી મુકાઈશ આ તમે બજારમાં કંઈક ખરીદી કરવા ગયા હોય તો કાઉન્ટર બાયુ માળા સંભાળતી હોય અને આજે છે ને કોઈ બાયુ માળા લેવા આવે ને જેન્ટ્સ કોઈ બહેરાઓ જો મેનેજમેન્ટ કરતા હોય ને કન્વિન્સિંગ કરતા હોય તો જલ્દી માની જાય. એની સામે છે ને બહુ નખરા ન હા કાંઈ બોલે નહીં વધારે. આ ધંધાની આ રીત છે અત્યારે જ્યાં જેવો ત્યાં છે ને લેડીઝના માધ્યમથી છે ને ધંધો કરવામાં આવે છે. હવે છતાં કાંઈ નહીં અમે વાત કરી જોઈએ છીએ જો માની જાય તો પછી મમ્મીને થોડુંક કામ ઓછું કરવું પડે એવું કંઈક કરી દઈએ બીજું તો શું કરીએ. જો ભાઈ વધારે પગ દુખતા હોય ને એ બધું હોય ને તો એ થોડું વહમું લાગે ને બાકી શરીર સારું હોય ને તો એ ફરિયાદ કરે એમ નથી. તમારી મમ્મી તમે ઓળખો તમે 2 જણા. સારું હવે તમે ચિંતા મૂકો હું જઈને વાત કરી લઉં છું ઠીક છે. સારું હાલ તો હું થોડો બગીચામાં આટો મારતા હોઉં. હા મારતા હો 2-3 દોસ્તારો જ્યાં બેઠા બેઠા વાત જોતા હશે. એવું છે. હા એ ભગવાન અરે શું થયું માથું દુખે છે? હા જો ને અરે રે
કંઈ નહીં, પછી હું દબાઈ દઉં, પણ હું તને છે ને એક અર્જન્ટ વાત કરવા માટે આવ્યો છું. મારી વાત શાંતિથી સાંભળજે. હું શું કહું છું કે પપ્પાને હમણાં નીચે વાત થઈ ને તો કહેતા હતા કે મમ્મીને થોડીક કામમાં તકલીફ થાય છે. બચારા એકલા કામ કરે ને એટલે થાકી જાય છે. એટલે કામવાળી આવે છે પણ છે ને એ થોડું ઘણું કરે ને પાછી જતી રહીને હમણાં કેટલા દિવસથી આવતી જ નથી. એ છે ને નથી આવતું ને એનું રીઝન તમારા મમ્મી જ છે. ટોક ટોક કરતા હશે, આમ કચરું કાઢ્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકડું કર્યું. પછી એ કેટલું કરે? એ કામવાળી છે, વહુ નથી તે બધું ઢહડા ઢહડે. હા, પણ હવે શું છે કે જો એમનાથી એકલા કામ થતું નથી, એમને પગ દુખે છે અને કાલવારે જો બીમાર પડશે તો સેવા તમારે જ કરવી પડશે. એના કરતાં હું મેં ને બે ભાઈએ નક્કી કર્યું છે કે એકાદ દિવસ ભાભી ઘરનું કામ કરી લે અને એકાદ દિવસ તું કરી લે. એટલે એક દિવસ તું શોપ પર લેટ આવે તો ચાલશે, વહેલા જતી રહે તોય ચાલશે. આવું કંઈક આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે. ભાઈને વારે વાત થઈ, ભાભીને ને તારે બે થઈને. શું વહેલા આવતી રહેજે જતી રહેજે, આવું ન પોસાય. ખબર છે તમને કાઉન્ટર પર કોણ બેસશે? અરે હું સમજુ છું, પણ હવે એકાદ દિવસ હું એડજસ્ટ કરી લઈશ ને. બહાર જવાનું હશે તો એ તું જે દિવસે હશે ત્યારે જઈને કામ પતાવીશ બહારનું. હું તમારાથી હેન્ડલ થાઉં છું? ના નથી થતી ને તો હવે ત્યાં કેટલી બધી લેડીસો હોય શોપ પર, કેવી રીતે થશે? તમને ખબર છે જોવા આવે ને ખાલી લેવી હોય એક વસ્તુ ને 50 વસ્તુ ખોલીને જતી રહી. બધું સંકેલવાનું, મૂકવાનું, બધી જગ્યાએ સાઇઝ વાઇઝ મૂકવાનું. હા, એ થોડુંક અઘરું તો છે જ તે, પણ હવે અહીંયા ઘરે પણ કરવું તો પડશે ને. ઘરે છે ને નોકરાણી આવે છે ને એ કરી લે છે, તમે એની ચિંતા ન કરો. અરે બાપુજી કહે છે કે એ નથી આવતી સમયસર ને એને હવે આવશે નહીં. બીજી 2-3 નોકરાણીને પણ વાત કરી પણ એ લોકો બહુ પગાર વધારે ગઈ છે. પણ તો છે ને નોકરાણીને આમ ટોક ટોક ના કરે, એ એની રીતે કરતી હોય ને એમ કરવા દેવાય. હા, પણ હવે થોડુંક પૈસા દઈએ તો સરખું કામ પણ કરાવવું પડે ને આપણે. આમનામ થોડું ચાલે ગમે તેમ કરીને જતા રહે. તમને અચાનક કેમ મમ્મી પ્રત્યે એટલો પ્રેમ જાગી ઉઠ્યો? એવું નથી. આ તો શું, મમ્મી જો બીમાર પડશે અને દવાખાનાનો ખર્ચો આવશે તો અડધા પૈસા આપણે દેવા પડશે. નહીં તો દાખલ કરવા થયા ને મોટો ખર્ચો આવ્યો તો પછી વધારે પૈસા જતા રહેશે. એના કરતાં તો સારું છે કે તમે મમ્મીની મદદ કરો. તમારી વાત તો સાચી છે, પણ ના, હું છે ને ભાભી હારે વાત કરીશ ને એને કહી દઈશ કે છે ને મારે તો જવું પડે એમ જ છે. એને કે અમારે મેળ જ નથી આવતો. એને કે અમારે તો એને કે ક્લોથિંગનું રહ્યું ને એટલે અમારે ન ભેગું થાય. એને કંઈ એને કે તમારે તમારે થઈ તો થઈ જાય. જાય. હા, એવું કહે છે કે ભાઈ તમારે તો શું શૂઝ છે બરોબર, તો એ તો ભાઈ સંભાળી શકે અને આ ક્લોથિંગ તો સંકેલવું ને એ બધું આદિને ન ભાવે એમ કહી દેવાનું. એને કે પાછા અમારે 2 ડિપાર્ટમેન્ટ છે, એને કે મેન્સના અને વુમન્સના. એને કે અમારે કેમ ભેગું કરવું? હા, અને સાંભળ, હમણાં ભાઈ સાથે હું વાત કરતો હતો ને તો એને આ છે ને ગયા મહિને 90,000નો નફો થયો હતો. મેં 50 જ કીધા છે, 80નો તો આપણે થયો હતો, પણ એ આપણાથી 10,000 રૂપિયા આગળ છે. પણ હું શું કહું છું ખબર છે, આપણે કેમ 80નો થયો હતો અને આપણે 50 કીધું, તો એમ ભાઈને છે ને વધારે થયું હશે ને એને 90 કીધું હશે. બની શકે, પણ મારું કહેવાનું શું છે, ભાઈએ મને એવું કીધું કે અમારે ત્યાં છે ને ચિલ્ડ્રન્સના જે આપણે શૂઝ વેચીએ ને, ચંપલ શૂઝ, એ વધારે જાય છે અને એમાંથી વધારે મારે આવક થાય છે. એટલે મને આઈડિયા આવ્યો કે આપણે લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેર તો કર્યું જ નથી, તો હવે હું એવું વિચારું છું કે ચિલ્ડ્રન્સ વેરે ચાલુ કરી દઈએ ને. કારણ કે જો અત્યારે આપણે ગમે તે જેન્ટ્સના કપડાં હોય કે ગમે તેના કપડાં હોય, પણ આ લેડીઝ વેરમાં છે ને ભાવ છે ને એ જેન્ટ્સ વેર જેટલો જ હોય છે, કોઈ ફરક નથી હોતો નાના બાળકોમાં. એટલે આપણે એમાં નફાના ગાળા છે ને વધી જાય. આ એક પેન્ટ વેચીએ ત્યારે જેટલા મળે ને એના કરતાં ખાલી આ એક વેચીએ ને ત્યાં 5 પેન્ટના પૈસામાં ઊભા થઈ જાય એવું મને સૂચે છે. વાત તો તમારી સાચી છે હો. એટલે હવે હું વિચારતો હતો કે આપણે છે ને જલ્દી ચિલ્ડ્રન્સ વેર ચાલુ જ કરી દઈએ, એટલે આપણે ભાઈ કરતાં નફા ધોરણમાં આગળ વધી જઈએ. મેન્સમાં તો તમે સાચો છો, વુમન્સમાં હું સાચું છું, પણ ચિલ્ડ્રન માટે છે ને કોઈ ગોતી લઈશું આપણે. આ જોઈ લેશું ચિલ્ડ્રન્સ વેરમાં કેમ કરવું, આપણે બે જોઈ લેશું, કોઈને રાખી લેશું, બીજું શું, બરોબર ને? બાકી આજે વહેલા આવવાનું મોડા આવવાની છે ને એ વાત તો કરતા જ નહીં. પણ હું શું કહું છું, તું એકવાર ભાભી યારે વાત તો કરજે. એને કહેજે કે ભાઈ જો ભાભી મારે આવો પ્રોબ્લેમ છે અને અમે નવું ચિલ્ડ્રન્સ વેર ચાલુ કરવાના છીએ, તો એની માટે બધું સેટઅપ કરવું, જગ્યા જરાક આમ તેમ એડજસ્ટમેન્ટ કરીને ત્યાં ચિલ્ડ્રન્સ વેર ઊભું કરવું, આ બધું કરવામાં થોડોક સમય જાય એમ છે. થોડોક સમય તમે સંભાળી લો ને ઘરે મમ્મીનું, પછી એને કે હું આવીશ એમ કહી દેવાનું, સ્કીમ આપી દેજે. એવું કહીશ કે થોડો ટાઈમ જોઈ લો પછી હું આવી જઈશ એને કહી. બસ ત્યારે તો ચાલ, હવે હું જાઉં છું. અત્યારે તારે અત્યારે આવું છે કે ના અત્યારે તમે જાઓ, અત્યારે મને માથું દુખે છે. તું થોડીક વાર પછી આવજે, બરોબર છે? હું જાઉં, હે ને? સારું, ચાલ.
મમ્મીએ તો દીધા છે હવે. આ તને કેમ છે ગોઠણમાં આવે? અત્યારે તો સારું છે, પણ ક્યારેક દુખે ને ત્યારે બહુ દુખે છે. દવા લેવી જ પડે તો જ સારું થાય. અને દવા કાયમ કેટલીક પીવી? એ વાત એ સાચી છે. આ તો કંઈક વખત છે ને બહુ પડખા ફરતી હોય ને એ મને એમ થાય કે આને કેટલીક કડ દુખતી છે. કમરે એટલી જ દુખે છે ને રાત્રે ઊંઘ નથી આવતી, એટલે જ મારે કેટલા પડખા ફરવા પડે છે. કામનો લોડ વધારે રહે કે નહીં મારે? હા, એક કામવાળા છે ને આ શહેરમાં હરખા મળતા નથી, નખરા એના બહુ હોય છે. તો હું હમણાં એમ કે લે મારા બાપા મરી ગયા છે, ત્યાં ગઈ વળી બીજી કામવાળીને મૂકી તો એ 2 દી થાય એમ કે તાવ આવે, વળી 1 દિવસ આવી વળી પાછી નથી આવતી. એટલા નખરા છે ને વાત જવા દો. અને હા, એ આવવાની છે, એ વાટે ને વાટે રહેવી ત્યાં ઘરમાં કંઈ કામ ન થઈ શકે, આપણું મગજ એમાં ને એમાં ઘૂસી જાય. તો માથું ભારે થઈ જાય. પછી 12 વાગે કે હું નથી આવવાની, પછી બધું કામ હારે થાય. અહીં ટેન્શનમાં ક્યાંક તો મને છે ને વધારે દુખાવા ચાલુ થઈ ગયા છે. એટલે જ છે ને મેં છોકરાઓને બેને બોલાવીને કીધું કે ભાઈ તમે છે ને હવે ધંધો સારો હાલે છે તો 2 બાયુ માણાને કહો તમારા ઘરનાને કે તમારી મમ્મીથી થોડી તકલીફ વધી છે અને કામવાળી કે હરખી રેગ્યુલર આવતી નથી, તો રસોઈ કરવાની, ઘરના કપડાં કચરા પોતા આ બધું કરવાનું. કોઈક મહેમાન આવી ગયું એ ભેગું હોય, પાછું ઘરે બેઠા હોય એટલે. અને શાકભાજી લેવા જવાનું કેટલું કામ હોય. એ તો હું થોડું ઘણું લઈ આવું છું એમ કીધું મેં એને. કંઈક હું નવરો હોઉં ને તો હું લઈ આવું છું એમ, ધીમે ધીમે હેલો જાઉં. પણ હવે બેને કીધું તો છે એટલે એમ કે અમે 2 અમારી ઘરવાળીને પૂછશું અને કહેવું કે જો એક દિવસ 2 ફાળવે ને એકાત્રા, એક દિવસ ઓલી નાની આવે ને એક દિવસ મોટી આવે તો શું છે 4-5 દિવસ આવે તો એટલું તો કામ તારે રાહત થાય. તો બહુ ફેર પડે. અરે મેં તો ત્યાં સુધી કીધું કે ભાઈ સાંજે જો વકરો વધારે આવતો હોય ને પબ્લિક વધારે ઘરાકી રહેતી હોય તો 3-4 વાગ્યાનો ટાઈમમાં કાંઈ ન હોય, આવ ત્યાં તમે બેઠા જ હોવ, એ ટાઈમમાં આવી જતા હોય તો હવે કીધું તો છે, હવે શું કરે એ જો હોવું છે ભાઈ. આપણે તેનું ભવિષ્ય જોયું અને આપણી પાસે જે કંઈ હતું ને એ એના વિકાસ માટે આપણે આપી દીધું છે. હવે એણે જોવાની ફરજ છે આપણી તરફ. અને આપણેથી થયું ત્યાં સુધી કર્યું જ નહીં. જો હવે નથી થતું કાંઈ નહીં, તું ચિંતા કરમાં. એ 2 છોકરા છે ને ડાયા છે આપણા, એટલે વહુને વાત કરશે અને વહુને મનાવી લેશે એ વાતે. જો આ 2 છોકરા છે ને તને કે મને દુઃખ નહીં પડવા દે, એ વાતની હું તને ગેરંટી આપું છું. હા, એ તો કહેતા હતા ને, જો ને તારે તમને કાંઈ અમે જિંદગીભર તકલીફ નહીં પડવા દઈ. પણ હવે આ એક આપણને છે થોડીક તકલીફ, તો હવે એ આપણું સાંભળે તો વધારે સારું. એ તો આપણને ફરવા મોકલવાનું કહેતા હતા. મેં કીધું બેટા હજુ તમારો નવો ધંધો સેટ થયો છે અને ખોટો ટાઈમ બગાડવો નથી અમારે કંઈ, અને ખોટા રૂપિયા નથી બગાડવા. તમે ધંધામાં પૈસા રોકો નહીં, તમારા કમાયેલા પૈસા તો તમને કામ લાગશે, નફો બમણો થાય. એ વપરાઈ જાય ને પૈસા તો પાછી ખોટ પડશે, પાછું મંદી આવશે તો પાછા પૈસા બહારથી ગોતવા પડશે આપણે. હા, એ તેમ જ હોય ને, આપણે થોડા ખોટા ખર્ચા કરાવીએ એ લોકો પાસે. હમણાં કાંઈ ફરવા નથી જવાનું થતું. ના રે ના. એ છે ને વ્યવસ્થિત આ રોકાણ કર્યું છે ને એ રોકાણ નીકળી જાય અને ફરી પાછા મકાનના પૈસા ભેગા થાય અને એક મકાન લઈ લેવીને પછી આપણે ક્યાંક જવું પડે ને તો ફરવા જાવું આપણે. બાકી આ આપણે છે ને ઘર જ આપણી જાત્રા. હા, પહેલાં તો આપણે છોકરાનું ને વહુનું જોવાનું હોય ને. સારું હાલ, હા તો આરામ કર. હું જરાક છે ને અગાસીમાં થોડુંક હાલું છું, એસિડિટી જેવું થોડુંક છે ને વધારે, થોડુંક હાલી આવું. હા, તે સારું, વાંધો નહીં. એ ભગવાન, એ ભગવાન. શું થયું? બહુ થાકી ગયા ને? બહુ થાક લાગે, માથું તબિયત સારી છે ને? તબિયત તો સારી છે પણ આજે લોડ વધારે હતો ને એટલે થોડું માથું દુખે છે. હા, હવે થાકી તો જાય ને, કામ જ આપણું લોડિંગ વાળું છે. આખો દિવસ ઉપર રહેવાનું, કસ્ટમર આવે એટલે એમની સાથે રીકઝીક કરવાની, એટલે થાકી જવાય. પણ હું શું કહું છું કે તારે અને દામિનીએ થોડુંક ઘરનું કામ સાચવવું પડશે. પણ કઈ રીતે મેનેજ થશે, કઈ રીતે સાચવીએ? અને મારાથી નહીં થાય, ઘરનું પણ કરવાનું, બહારનું પણ કરવાનું, 2 રીતે મેનેજ નહીં થાય. તમને ખબર છે કે આજે આટલા બધા કસ્ટમર આવે છે, હું હેન્ડલ કરીને થાકી જાઉં છું.
તો ત્યાંથી આવીને હું ઘરે કામ કરવાની સિચ્યુએશનમાં જ નથી હોતી. હા મને બધી ખબર છે, પણ એમાં એવું છે કે આ નોકરાણીઓ 2 દિવસ આવે 2 દિવસ રજા પાડે, અને મમ્મી આટલા મોટા ઘરનું કામ એકલી કઈ રીતે કરવાની છે? એની કરતાં તમે વારા પડે તો 1 દિવસ તું કરશે અને 1 દિવસ દામિની કરશે, એટલે બધું સચવાઈ જશે. જો હું ના નથી પાડતી, પણ મારાથી થશે એટલું કરીશ, કારણ કે સિરિયસલી હું બહુ જ થાકી જાઉં છું. ખબર તો હોય છે કે રાતે આવીને ખાવાના પણ હોશ નથી હોતા, આવીને સીધી હું સૂઈ જ જાઉં છું. હા નો એ બધી ખબર છે. અમે બાપુજીને બધી વાત પણ કરી કે શેડ્યુલ એટલું ટાઈટ હોય છે કે સમય કાઢવો અઘરું છે, અને આ આપણો ધંધો તો મોટા ભાગનો તું જ સાચવે છે. પણ હવે શું કરીએ, બાપુજીને મેં કીધું છે. જો આ નોકરાણી રેગ્યુલર ના આવતી હોય ને તો 2 પૈસા વધારીને કોઈક બીજી નોકરાણી રાખી લઈએ ને. એવું જરૂરી થોડી છે કે આપણે આ જ રાખવી, આની પર જ છાપ મારેલી છે. અરે બાપુજીને મેં એ પણ કહ્યું, પણ બાપુજી કહે છે કે ગમે તેટલી નોકરાણી લાવો, એમની બધાને એક જ આદત પડી હોય, 2 દિવસ સરખીતના કામ કરવાનું, 3 દિવસથી પાછું એના નખરા ચાલુ થઈ જાય. પણ આપણે જેને પણ રાખીએ ને એને પહેલેથી જ કહી દેવાનું ને કે જો ભાઈ તને છે ને રજા છે ને, તને કંઈક કામ હશે ને તો જ મળશે, કામ વગર તને રજા નહીં મળે. એમાં એવું છે કે કોઈ પણ કામમાં કેવું હોય કે આપણે સ્ટાર્ટિંગમાં એને કામ લેવું હોય ને એટલે બધી વસ્તુમાં હા હા પાડે, પણ એકવાર એને કન્ફર્મ થઈ જાય કે ભાઈ હવે આપણું સેટ થઈ ગયું છે, પછી એના બધા નાટક ચાલુ કરે. સમજી ગઈ? આમાં તો યાર અમારે પીસાવાનું થાય, બહારનું બી કરો, ઘરનું બી કરો, કઈ રીતે મેનેજ થશે? અને ચલો હું થોડું ઘણું કામ કરી બી લઈશ, પણ તમને શું લાગે છે દામિની કરશે? દામિની આટલું પણ કામ નહીં કરે, મને ખબર છે. હા મને ખબર છે, પણ યાર હવે શું કરીએ, એવું બધું એડજસ્ટ તો કરવું જ પડશે ને. પીસાવાનું મારે જ છે વચ્ચે, લોડ બધા મારે જ લેવાના. તું ચિંતા નહીં કર, બધું થઈ જશે. ઠીક છે? તો કાલથી 1 કલાક મોડું આવવાનું, એવું હોય તો બપોરના આપણો બ્રેક ટાઈમ હોય 2 થી 4 ની વચ્ચે આવી જવાનું. બીજું શું, કામ બામ કરીને પાછું આવી જવાનું દુકાને. સારું, જોઈશું કાલથી. બીજું તો શું કહું તમને. ઠીક છે, સારું ચાલો તો સુઈ જા. મારે એક કામ છે, એક વેપારીને મળવાનું છે, પતાવીને આવું. ઠીક છે? બહારનું બી કરો, ઘરનું બી કરો, ઉપરથી બધું મેનેજ પણ કરો. કઈ રીતે થશે ખબર નહીં. આવો દામિની. શું કરો છો ભાભી? કંઈ નહીં, જો ટાઈમ પાસ કરું છું મોબાઈલ લઈને. દુકાન કેવી ચાલે છે? બસ દુકાન તો બાપરે પૂછીશ જ નહીં. એટલો લોડ હોય છે કામનો, એટલી થાકી જઉં છું ને કે ઘરે આવીને હોશ જ નથી હોતા. એ જ નહીં, એમાં છે ને મમ્મી સમજતા નથી. એ જ તો. કામવાળી જતી રહી છે, હવે એનું શું કરીશું? મેં તો કીધું આમને કે એ ના હોય ને તો બીજી કોઈ નવી રાખી લો. પણ એમાં એવું છે, એ જતી રહી ને, અને હું તમને કહું, હું કામ જતી રહી, આ બાએ છે નકરીને પીનત મારી હશે કે છે ને આમ કચરું કાઢે છો ને તેમ પોતું કરે છો અને વાસણ હરખા નથી ધોતી, પછી કોઈ બી નોકરાણી હોય ને ન ટકે. સાચી વાત છે. આ નોકરાણીઓનું તો એવું હોય ને કે એમના કામમાં આપણે વચ્ચે વચ્ચે ડબકા મારીએ ને તો એ જતી જ રહે, એમને ગમે જ નહીં રોકટોક કરવાનું. પણ એને એટલે જ છે ને મને લાગે છે બીજી મળતી જ નથી. તો હું શું કહું છું ખબર છે? તો છે ને આદિએ મને એવું કીધું છે કે હવે મમ્મીથી કામ તો થતું નથી, તો એક દિવસ છે ને એ કે ભાભી ઘરે રહી, એક દિવસ તું રહેજે, એમ કે વહેલા આવવા જવાનું ને આવું બધું કે કરજો એ કે, તો કે ઘરનું કામ થઈ જાય એમ. પણ આપણે કઈ રીતે મેનેજ કરીશું? કારણ કે જો અત્યારે બધું ઓલ ઓવર હેન્ડલિંગ તારા હાથમાં બી છે, મારા હાથમાં બી છે, એટલે ના તો તું એક દિવસ રજા પાડી શકે, ના તો હું રજા પાડી શકું. કઈ રીતે મેનેજ કરીશું મને એ નથી સમજાતું. પાછું હું તો કાઉન્ટર ઉપર બેસું છું, અને અમારે તો વુમનનો સેક્શન છે કે નહીં, તો એમાં હું હોય ને એમાં પાછું છે ને હવે તમે ચિલ્ડ્રન્સ ફેર શરૂ કરવાના છીએ, તો એ બધું ગોઠવવાનો, માલ લાવવાનો, આ છે તે છે, બધું કેમ ભેગું થાય. મેં આદિને કીધું, મેં તો આદિ તમે છે ને ચિંતા ન કરતા, મેં તો હું છે ને ભાભી હારે વાત કરીશ ને એટલે ભાભી તરત માની જશે. હું એમને કહીશ કે તમે છે ને અઠવાડિયું ખાલી જોઈ લો, પછીથી હું સાચવી લઈશ. સારું, હવે કંઈક તો મેનેજ કરવું પડશે ને. હવે હું શું કરું ખબર છે, 1-2 દિવસ થોડું એવી રીતે વહેલો આવવાનો ટ્રાય કરું, અને બને ને ત્યાં સુધી હું કોઈક વ્યવસ્થિત નોકરાણી ગોતી લઉં મારી રીતે જ, કે જે વ્યવસ્થિત રજા ના પાડે અને ટાઈમસર આવી જાય અને કોઈ કામની બૂમ ના પડે.
એટલે પછી આપણે નહીં જોયું તો પછી કેવું થાય ખબર છે, સંબંધમાં બે લોકો વાતો કરશે કે આને જોઈને સાસુનું ધ્યાન નથી રખાતું, બબે વહુ છે એટલે સમજ્યા. તમે તો થોડા દિવસ અમારું સેટ થઈ જાય ને ત્યાં સુધી તમે સાચવી લો એમ, પછી હું જોઈ લઈશ. સારું, તો હવે એવું કરીશું, બીજું તો શું, કોઈ ઓપ્શન જ નથી. છે. મને ખબર જ હતી કે તમે આમ માની જવાના છો. એમાં તમને તો જેને કાંઈ કામ કીધું તમે ના જ ન પાડો. સારું તો છે ને, હવે હું આદિને કહી દઉં ને અમે જોઈ લઈએ, બરાબર છે? હા, વાંધો નહીં. થેન્ક યુ. સારું, ઓકે, ચાલ. હે ભગવાન, બધાના ટેન્શન મારામાંથી આવ્યા. શું કરું? પીસાવાનું તો મારે જ છે, પીસાવું તો પડશે જ. હા, ચલો હવે કામે લાગીશું. આ જેની મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે તારે છે ને છોકરાઓને કપડાં બતાવવાના છે, છોકરીઓને નહીં. ત્યાં શું કામ જાય છે તું? તો ધ્યાન રાખવું જ પડશે ને. તું આમને આમ કરીશ ને તો મારી દુકાન બંધ કરાવીશ. વાત કરે છે. આ જેનીને કેમ ઘરે બોલાવ્યો છે? અરે જો ને એના પરાક્રમ. હા, મારે કેવું જ તું. આ છે ને પેલી છોકરીઓ હોય ને બધી આવે ને દુકાનમાં, એને આમ આમ કરીને જોયા કરે છે નકરો. એવું નહીં કરવાનું જેની. તને જઈને કામ પર રાખ્યો છે ભાઈ. હા, આવા ધંધા નહીં કરવાના. ત્યાં આપણું દુકાન બંધ થઈ જાય, કોઈ ફરિયાદ કરશે. હા તો ધ્યાન રાખજે જ. તે ધ્યાન રાખીશ નહીં, રાખવું હવેથી, સમજી તું. અને જેને તારે જેને કાંઈ કામ નથી કરવાનું, કપડાં ખાલી સંકેલીને મને બધા છે ને સરખા ગોઠવી દેવાના, બીજું કાંઈ નહીં કરવાનું. ડોક્યા નહીં તાણતો હવે કાંઈ. હું બાબુ મોકલો એને, મારે કામ છે. હવે તું જા, હવે જા, હું આવું છું. જા. મારા બાપુજીને દેહમાં જવું છે તે ને, એટલે 2000 રૂપિયા આપો ને, મને જરૂર છે. 2000 રૂપિયા? હા. અરે ભાઈ, ગામડે જવું છે, એમાં મારે શું કરવાનું? તારો પગાર હજી 15 દિવસ નથી થયા કામે આવ્યો એના. પછી તો વપરાય ન જોવું. વાપરવા માટે જ પૈસા આવે, પણ પગાર છે ને મહિને થાય. આપણે 15 દિવસની સિસ્ટમ નથી અહીંયા. હા, ઉપાડ. ઉપાડ. બધી ખબર પડે છે આને. સારું, અમે જોઈ લઈશું હો. તું છે ને જા, હું દુકાને જઈને તને આપીશ 2000, બરોબર છે? સાંજે જવાનું છે ને હજી તો. હા તે વાંધો નહીં, જા. કાંઈ નહીં, સારું, ચાલો છે. હા હા હો. સાવ ગાંડો છોકરો છો, આ કોને રાખી લીધો છે દુકાને? આટલા સસ્તા પગારમાં આ જ મળે. હવે હું શું કહું છું, આપણે લગ્નમાં જવાનું છે મારા ભાઈને, ખબર છે ને? હા તો તું જઈ આવજે ને, એમાં શું? શું તું જઈ આવજે? તમારો સાળો થાય હો. હા એટલે તો મારે આવવું જ પડશે ને. એટલે આવવું જ પડશે એમ. હા તો છે ને તું વહેલા જતી રહેજે, હું 1 દિવસની વાર હશે ત્યારે આવી જઈશ. હવે વાર રહી છે કેટલા દિવસની? ખાલી 5 દિવસ જવાનું છે આપણે. આ તો છે ને એની સગી બેન છે ને સગા જીજાજી છે ને, તોય આપણે એટલે વહેલા નથી જતા, ખાલી 5 દિવસ જ જઈએ છીએ. 5 દિવસ તો તું વિચાર તો કર. હવે 5 દિવસ હું આ બંધ કરીને બધું જઈશ તો કેમનું ભેગું થશે? મને ખબર છે, પણ હવે કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને, એટલે તો હું તમને કહું છું કે હવે શું કરીશું. જો દુકાન તો બંધ ના રખાય, કારણ કે 5 દિવસ બંધ રાખશું તો બધું વિખાઈ જશે. કસ્ટમર આવતા હશે એ પણ બંધ થઈ જશે. અને ઉપરથી આ જેનિલને, એટલે કે જેનિલના ભરોસે કાંઈ મુકાય એમ નથી. એટલે એ તો વાત જ તું જવા દે. હું તને કહું છું ને એમ તું કર. તારે જવું હોય ને તો તું 4-5 દિવસ અગાઉ જતી રહે. હું છે ને લગ્નના દિવસે સવારે આવી જઈશ. અરે 1 દિવસ અગાઉ, 2 દિવસ અગાઉ આવી જઈશ. તમને જરાય શરમ છે? મારા ભાઈના લગ્ન છે, મારા ભાઈના, એમે મારા ઘરે આવવાનું હોય ને ત્યાં તો તમારે આવું જ ન હોય કોઈ દિવસ. એવું નથી. હવે આ બધું પાથરીને બેઠા છીએ તો એને કાંઈ બંધ તો નહીં કરી દેવાય. તો હું શું કહું છું ખબર છે? આ પપ્પા તો છે ને એમે ઘરમાં નવરા બેઠા હોય, કંઈ કામ તો હોતું નથી, તો હવે એમને 5 દિવસ મોકલી દઈએ તો દુકાને. પપ્પાને શું ખબર પડવાની એમાં કંઈ? એ જઈને કરશે પણ શું? હવે કાંઈક તો કરવું પડશે ને, કેમ કે જો ત્યાં 5 દિવસ જવાનું છે ને એ તો ફાઇનલ છે, એટલે તમે ગમે એ રસ્તો કાઢો ને એ મારે નથી જોવાનું. પણ હું કહું છું એમ નહીં ચાલે. નહીં, આવું જ પડશે. હા. અરે કરી તો પપ્પાને બીજું શું કરવું હોય, ખાલી કાઉન્ટર પર બેસવું છે ને, બાકી એ વસ્તુ બતાવવાની એ બધું છે ને એ તો જેનિલ જોવે જ છે. પણ તારા ભાઈને એટલી બધી ઉતાવળ શું હતી લગ્ન કરવાની? 2-3 વર્ષ ખમી જવાય ને. તમને શું ઉતાવળ હતી? તો એ તો તારા પપ્પાને કહેવાય ને. મેં તો ના જ પાડી હતી મારા પપ્પાને કે ભાઈ રહેવા દો, ખમીએ. તમારે ત્યાંથી ઉતાવળ હતી. તો વાંધો નહીં, આ વખતે લગ્નમાં જાય છે ને પછી હું પાછી જ નહીં આવું, ત્યાં જ રહી જઈશ.
હવે એવું થોડું કરે, હવે આ ઉંમરે હવે તું રીસામણા મનામણા ક્યાં કરવા? ના ના, હું ત્યાં જ રહી જઈશ ને, પછી તમે દુકાન એકલી ચલાવજો હો ને. અરે તું તો સિરિયસ લેવા માંડી, હું તો મજાક કરતો હતો, મજાક. ગાંધી મજાકમાં નથી સમજતી. ભલે મારો હાળો પરણે એમાં હું ખુશ જ હોઉં ને, કેટલો રાજી હોઉં હું તો. હે સારું, 5 દિવસ રજા પડવાની કેટલી મને આનંદ થતો હશે. લે દુકાન બંધ કરીને ત્યાં આવવાનું. તો હવે હું શું કહું છું ખબર છે? હવે જઈને બાપુજી યારે વાત તો કરવી પડશે ને. હા, હું હમણાં કરું છું વાત. કરી લેજો બરાબર. બીજો કોઈ રસ્તો નથી ને? નથી. સારું જા. આને તે ઉતાવળે પરણાવી, મારા હાળાને ઉતાવળે પરણાવી દેશે. ધીરજ રાખતા હોય તો 30-35 વર્ષે લગ્ન કરવાની ઉંમર કહેવાય. આ 22 વર્ષ જ્યાં ઘોડીએ ચડી દે. મારે દુકાન બંધ કરવી પડશે 5 દિવસ. હવે તો તને શાંતિ થઈ ગઈ ને? બહુ કામ કરાવે છે ને? હું શાંતિ થઈ ગઈ. કહેવાનું છે હોય ઘરે અને એનો જીવ દુકાને હોય, થોડુંક કામ કરે ને તેમ કે મમ્મી હવે હું જાઉં છું એટલું તમે કરી નાખજો ને. બસ હવે આ તો શું છે, ધંધામાં એનો જીવ હોય ત્યાં, અને થોડું ઘણું કામ કરાવે તો સારું. પણ હવે એક પછી ઓલી નાની કરાવે છે કે નથી કરાવતી? બે હરખ્યું, એકનું જોઈને બીજી શીખે. ઓલીને એમ થાય મારે હું, ઓલીને એમ થાય મારે હું. પછી હવે એ આપણને કહીને વહી જાય તો આપણે તો કરવું જ પડે. ઠીક છે. હવે હું કરવું ને એ જ નથી સમજ પડતી. પણ જો મારથી થાય ને ત્યાં સુધી હું કરે, નકર પછી એને કહેવું કે ભાઈ હવે તમારે ખાવું હોય તો તમે બનાવો, નકર ટિફિન બંધાઈ લો, રસોઈવાળી રાખી લો. કેમ પાછું શું થયું? થાય તો હું બેટા, હવે મને મને કામ કરે ને એ કામ છે ને ઉગી ન નીકળે. એ લોકોને છે ને પરાણનું થાય, ઘરે રહેવું પડે છે ને એક દિવસથી. થોડીક રસોઈ કરે ને વહી જાય, પછી એમ કે મમ્મી તમે કરી નાખજો. હા, તમારી વાત સાચી છે, પણ હવે ત્યાં દુકાનનું પણ જોવાનું હોય એટલે થોડીક ઉતાવળ કરતા હશે. બીજું શું હોય? પણ હું દુકાનનું જોવાનું, ઘરે આવે તો એ શાંતિથી રસોઈ તો બનાવાય ને. અડધો કલાક થાય, વધીને કલાક થાય રસોઈ બનાવતા. આ તો મેં એને છૂટ આપી, ન આપી હોત ને પહેલેથી ઘરમાં રાખ્યું હોત તો હું કરત? હા, હવે મારાથી થયું ત્યાં સુધી તો મેં કર્યું જ ને. તમારી વાત સાચી છે, હું ક્યાં ના પાડું છું. હવે કહી દઈશું એમને, બીજું હું કે ભાઈ થોડુંક ધ્યાન આપો, બરોબર? બધું ચાલો. પપ્પા, હું શું કહું છું કે અમે લોકો મારા શાળાના લગ્ન છે એટલે ત્યાં જવાના છીએ. એટલે 5 દિવસ તમારે છે ને દુકાન સંભાળવી પડશે. અરે ભલામણા, આ તમારી દુકાનની વસ્તુ બાબતમાં મને શું ખબર હોય? કઈ વસ્તુ ક્યાં મૂકી હોય, કોને કઈ વસ્તુ બતાવવાની હોય, કેવા ગ્રાહક હોય, હું માંગે ને હું દઉં. હું આમાં થાય એવું કે લોકો આવ્યા હોય દળવાનું, હું બેહાડું એને મળવા, એવું થાય પછી મારે તો. અરે મેં ઓલો કામવાળો જેનિલ છોકરો એક રાખ્યો છે, એને બધી એમ તો ખબર પડે છે. 15-20 દિવસ થયા છે એને, એમ બધી ખબર પડે છે વસ્તુ ક્યાં છે ક્યાં નહીં, શું બતાવવું એમ. તમે ખાલી ત્યાં કાઉન્ટર સંભાળો ને એટલે ઘણું, કારણ કે હિસાબમાં ને એમાં એને કંઈ ખબર નથી પડતી. પણ બેટા 5 દી બંધ રાખ તો હું વાંધો તને? અરે બાપુજી, બંધ નથી રખાય એમ. તમને ખબર છે ને કે આ ધંધો માણામાં જામેલો છે અને કોમ્પિટિશન કેટલી છે. મારી બાજુમાં બીજી 3 દુકાન પડી છે. હવે જો હું 5 દિવસ બંધ રાખું ને એટલે એ 3 દુકાનની અંદર મારી ગ્રાહકી ત્યાં જતી રહી, પછી મારે તો આમનામ તાળું મારવાનો વારો આવે. બેટા મારી પાસે ટાઈમ નથી. મારે પેલા વસરામભાઈ છે ને, એનો દીકરો મરી ગયો ને, તો એને આશ્વાસન આપવા માટે જવું પડે એમ છે. એક્સિડન્ટ થયો ઓચિંતો બિચારાને. હા પણ શું થયું, તમને વાત કરી? હા, વાત કરી. પપ્પા કહે છે કે હું ન સંભાળી શકું એમ. પપ્પા એમાં ક્યાં ધાડ મારવાની છે? તમારે ખાલી કાઉન્ટર પર બેસવું છે ને, જે વસ્તુ લીધી હોય એના પૈસા લેવાના છે, બીજું તો શું કરવાનું છે? બાકી પેલો સંભાળી દેશે. પણ આમાં ગ્રાહક છે ને, તમારી લખેલી વસ્તુ એમાંથી ઓછું કરાવે, સસ્તું કરાવે. કેટલું સસ્તું કરીને આપવાનું હોય એ મને થોડી ખબર હોય. એમાં સસ્તું નહીં કરવાનું. આપણું છે ને, આપણી દુકાનની સિસ્ટમ જ અલગ છે. બધા લેબલમાં મારેલું જ છે 10% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ. એટલે તમારે એની ઉપર કેલ્સી મારવાનું રહી, બાકી કોઈ તમારે ભાવતાલ બીજો કરવાનો જ નથી. મારે છે ને ભાઈ ઓલા વસરામભાઈ સારું હાલો જવું જ પડે ને. જો દોસ્તાર છે પાકા. જો પપ્પા, તમને વસરામભાઈ પહેલા આવે છે કે તમારો દીકરો પહેલા આવે છે? બેટા એને ત્યાં દુઃખદ ઘટના ઘટી છે એટલે ત્યાં જવું જરૂરી લાગે છે મને. પણ સાંજે જઈ આવજો બેસણામાં, બીજું તો હું ત્યાં. સારું એમ કરે, બીજું હું હવે. બાકી તમે આ સંભાળો ને તો જ હું આ લગ્નમાં જઈ શકીશ, નકર હું લગ્નમાં નહીં જઈ શકું. હવે તમે વિચાર કરો કે મારા હાળાના લગ્ન હોય અને હું ન જાઉં તો કેવું લાગે? હા, એ પછી તમારા બધા પાટલા હાહુ ને હાડુભાઈ ને બધા આવે
અને એ બધા અઠવાડિયાથી ધામો નાખવાના છે ને પહેલાં. હા એ તો બધા પહોંચવા મળ્યા છે હવે 5 દિવસની જ વાર છે એટલે મારે તે જવું જ પડશે હવે. મેં તો ચોખ્ખું કહી દીધું મમ્મીને મેં તો અમે 5 જ દિવસ આવશું. એ સારું જઈ આવો અને રંગે ચંગે પ્રસંગ ઉજવો. હા હા સારું ચાલો તો આ કામ પત્યું બરાબર હવે જવાબદારી તમારી. હા તે ચાવી મને આપતો જજે અને ઓલા જેની છે એને કહેજે હા હો હરખી સફાઈ બફાઈ કરે. ત્યાં પછી મારે સફાઈ કરવાની ને કચરું ના એવું કરવાનું. કંઈ નહીં કરવું પડે એને હું કહી દઈશ એ બધું કરી નાખશે તો હું અત્યારે છે ને દુકાને જઈને ફટાફટ આંટો મારીને આવું છું તું બધું બેગ તૈયાર કરી નાખ એટલે આપણે નીકળીએ બરાબર હા હાલો બાપુજી. હા લોકોને જાવું ને એટલે જાવું જોઈએ આપણે હા પાડો કે ના પાડો. હા ઘરમાં કામ કરવું પડે ને તો પપ્પા ટાઈમ નથી ઘરાકી છે દુકાને અને આ ટાઈમે અમે આવી તો ઘરાક પાછા ગળદીભાઈને વયા જાય બીજી દુકાનોમાં એટલે બધી માથાકૂટ બહુ હોય એટલે પપ્પા રસોઈ કરવામાં અમે સમય નહીં આપી શકવી આવી બધી ફરિયાદો. એટલે જ ને અત્યારે કાંઈ જ વાંધો નહીં આવે. 5 દી જાય ને ધંધો નહીં ચોપટ થઈ જાય તો એની ચિંતા નથી એને. ઠીક છે હવે છોડો હવે બધી માથાકૂટ. આપણે તો છે કે આપણે તો એમ હતું કે છોકરાઓ છે ને ધંધો કરે અને એ શાંતિથી કામકાજ કર્યા કરે 2 પૈસા કમાય તો આપણે ફરી પાછું મકાનવાળા થાવી. શોધી બાપુજી થાય હું આ નાનકાના હાળાના લગ્ન છે તે 5 દી અમદાવાદ જવું છે વહુને ને બેયને. કેમ હવે એમ કે બધા મારા સાડુભાઈ ને પાટલા હાઉ ને બધા 7 દિવસથી વહેલા આવવાના છે ને અડધા તો પૂગી હોતા ને ગયા જ બધા. પણ ખાલી વહુને મોકલી આપો ને આદિએ જવાની ક્યાં જરૂર છે એમ પણ તમને ખબર છે ને મારી સાળીના લગ્ન હતા ત્યારે હું પોતે નહીં ગયો હતો કારણ કે ધંધો તો સંભાળવો પડે ને આટલો મોટો ધંધો ખોલીને બેઠા હોય આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ હોય અને ઘરાકીનો ટાઈમ છે અત્યારે. પણ એને સમજવું જોઈએ ને આપણે ના પાડીએ તો એ બેસવાનો છે તો કે મેં 5 દિવસ તો જાવું જ જોઈએ ને. હવે ઓલી આ નાની બાયું હોય ને એને બધા શોખ બહુ હોય પાછા ભાઈઓને લગ્ન. હવે એકનો એક ભાઈ છે તો લગ્ન સારી રીતે કરવા હોય અને એ બધું હોય આ બધું. પણ બાપુજી આ લગ્ન ગાળો ચાલે છે ધંધાનો આજ તો ટાઈમ છે પછી તો નવરાજ બેસવાનું છે હાવ 2-4 આખો દિવસના ઘરાક આવે અત્યારે ઘરાકી સારી જામી હોય ત્યાં પછી પોતે ધંધો છોડીને જતો રહે. હવે કેમ સમજાવવા બધાને ભાઈ. હવે તાર બાપુજીને કે તમે 5 દિવસ બેસજો દુકાને હવે એને શું ખબર પડવાની છે. હવે બાપુજીના ભરોસે ધંધો છોડીને જવાય. હવે ઘરાકને કન્વિન્સ કરવા પડે એમને વસ્તુ ન ગમતી હોય તો એમને ગમાડવી પડે. બાપુજી ક્યાં એટલી બધી લપ કરવા બેસવાના ઘરાકને સમજાવવા બેસવાના. અરે ભાઈ મારું તો માથું પાકી જાય બધી બાબતથી તો. હવે છોકરાઓએ કીધું છે તો જે આવે બીજું હું 5 દી આમ કે તેમ. પણ તમે બાપુજી હા શા માટે પાડી? એને જાવું તું કેટલી જીદ કરતો હતો પછી શું કરું. હવે વહુનું છે આવી બધી વસ્તુમાં જીત કરવાની હોય બા. એ પણ એને સમજવું જોઈએ ને. જો પાછું વહુનું મન રાખવું પડે નાની છે ને એટલે એ પાછી કંઈક એમ જો મને કંઈ વાંધો નથી બરાબર કારણ કે એ પોતાનો ધંધો અલગ લઈને બેઠો છે એટલે મારાથી કંઈ કહેવાય નહીં. તમે એક પિતા છો એટલે તમે કહી શકો એને સમજાવી શકો. ઠીક છે હવે ન માને તો પછી એની મરજી એનો ધંધો. હા જો માંડ પાટે ગાડી ચડી હોય ત્યાં પાટા પરથી સરકી જતા વાર ન લગાવે. ઓલી સાપ સીડીની રમત નથી હોતી તમને એમ થાય કે આપણે 100 ઉપર પૂગી ગયા 98 એ પૂગ્યા એટલે એમ કે 100 પર પૂગવામાં વાર નહીં લાગે. ત્યાં છે ને ઓલો સાપ છે ને મોઢું પોળું કરીને બેઠો છે સીધા 2 ઉપર આવીને ઊભા રહી જાઓ. આ છોકરાઓ છે ને એ જ ખબર નથી પડતી. સાચી વાત છે બાપુ. અને હા એ બધું છોડ ને ભાઈ તારા ધંધામાં કેમ છે અને કેવું ચાલે છે? બાપુજી ધંધો અત્યારે બહુ ફર્સ્ટ ક્લાસ ચાલે છે એમ પણ ધંધાની અત્યારે સિઝન છે એટલો રોજનો 40-50 હજારનો વકરો થઈ જાય છે. તો વાંધો નહીં. હા બાકી તો નોર્મલ દિવસોમાં 10-12 15 હજાર ધંધો થાય પણ અત્યારે સિઝન સારી હાલે છે એટલે 50 હજાર ધંધો થાય છે. 50-60 હજાર. આ જો બેટા તમે 2 ભાઈ હરખા કમાતા થઈ જાઓ થોડી બચત કરતા થઈ જાઓ એટલે છે ને હું 1-2 પ્લોટ જોઈ લઉં તો હરખું મકાન બાંધવી અને કાં પછી ફ્લેટ લેવા હોય તો ફ્લેટ લઈ લેવી એક જ માળ ઉપર વ્યવસ્થિત 2. ના બાપુજી એ ફ્લેટમાં આપણે અત્યારે કંઈ પડવું નથી. અત્યારે સારું ધંધો આપણો સેટઅપ તો થઈ જ ગયો છે પણ સારા પૈસા ભેગા થઈ જાય પછી એકાદ એવું હોય તો મોટો બંગલો લેશું બંને ભાઈ ભેગા થઈને. જો બેટા અમારી પાસે જે કાંઈ મરણમૂડી હતી ને એ તમારા ધંધા હાટું થઈને આપણે મકાન વેચી નાખ્યું અને હવે અમારી પાસે 1 રૂપિયો છે નહીં. એટલે જે કંઈ દારોમદાર છે ને આપણા ભવિષ્યનો એ તમારા 2 ભાઈ ઉપર છે અને તમારે સાચવી લેવાનું છે. ના બાપુજી તમે ચિંતા નહીં કરો બધું આપણે સાચવી લેશું પણ તમારા નાનકાન થોડુંક સમજાવ ધંધામાં ધ્યાન આપે.
મૂળ કમાવાનું છે ને અત્યારે જોઈ આ કપડાં છે પછી આ ફૂટવેર છે અમુક ધંધા એવા છે જે ખાલી સિઝન પૂરતા જ ચાલે બાકી તો નોર્મલ નાનું મોટું આયલા કરે ખર્ચા નીકળે માટે એમાં. હા બાકી પ્રસંગોમાં આ ધંધા સાચવવાના હોય પ્રસંગોમાં આપણે પોતે પ્રસંગ કરવા જતા રહીએ તો પછી ધંધો ભાંગવાનો જ છે ને એ ભાંગી જાય આ બાયુ માણસ ખબર ન પડે અને ઘરના પ્રસંગ આવે એટલે મોટે ઉપાડે હાલો તમે ભેગા કરો બંધ ધંધો. નહીંતર એને જ કેવું જોઈએ કે હું જાઉં છું તમે 2 દિવસની વાર હોય ને તઈ આવજો. એ સમજણની કમી હોય એટલે તો ઘણા ધંધા આમ બંધ થતા હોય બરાબર ને? પછી માથે હાથ મૂકીને રોવે કે ધંધો હાથમાંથી વયો ગયો. પછી શું કરવી આ પછી જબ પેલું કહેવાય છે ને ખેત આખી ચીડિયા ચરી જાય ને પછી પસ્તાવાનો શું વારો આવે. ના સાચી વાત છે બાપુજી. સારું તો હું નીકળું છું મારે દુકાને જવાનું મોડું થાય છે. કાંઈ નહીં તું ધ્યાન આપતો રહેજો ધંધામાં. આ પછી તું ઓલા નાના જેમ કરતો નહીં. ના બાપુજી મારે તો ધંધો કરવો છે એટલે તો તમને એટલી બધી તાણ કરતો તો મને ધંધો લગાવી દો. કાંઈ વાંધો નહીં હાલો. સારું ચાલો. હા આને કેટલી ખબર પડે એને કેવું ન પડે ને પેલો બસ મારે જાવું છે એ જાવું છે એ ધારો મંડાઈ પડ્યો છે જવા દો. જી આવવા દો નહીં ભાઈ બીજું તો હું નહીં જવા દેવી ને તોય પછી ફરિયાદો કરે આખી જિંદગી. હા બનાવવાનું છે નથી. હું એ જ જોતી હતી. બોલ કેવું ચાલે છે તારે? બસ હોય એકદમ ઝકાસ. તમારે? મારું પણ એકદમ સરસ ચાલે છે. આ તમારે મેરેજમાં જવાનું હતું ને મેં કીધું લાય એકવાર મળતી તો જાઓ. હા નહીં તારે મેરેજમાં જવાનું છે. થઈ ગઈ બધી તૈયારી? બાકી છે જો ને એમાં એવું છે ને હવે અમે મેરેજમાં જઈ બરાબર હવે માંડ અમે 5 દિવસનું વિચાર્યું કે 5 દિવસ જઈને આવતા રહીશું. સગ્ગા ભાઈના લગ્ન છે તો એ 5 જ દિવસ જવાની છું બોલો. અને હવે અમે ત્યાં જતા રહીએ 5 દિવસ પણ દુકાનનું શું કેટલી ગરાગી આવતી હોય બધી પાછી જતી રહે. હવે બંધ ના કરાય હા 5 દિવસ બંધ કરીશ ને તો બહુ લોસમાં જઈશ. એ એટલે તે ને એટલે પછી છે ને પપ્પાને કીધું કે તમે બેસો એમ માંડ માઈને એ તો જા તૈયાર જ નહોતા અહીંયા ઘરે બેન શું કામ હોય જતું ન રહેવાય દુકાને. એને આવડે પણ ના ને બધું એટલે પછી એ ના પાડતા હશે. આવડે નહીં તો શીખાય નહીં એવું ન કહેવાય કે લે હું દુકાને જઈને શીખું એમ સાચી વાત છે. પણ કામ જ નથી કરવું કોઈએ. સાચી વાત છે. તું ચાવીશ? ના બાકી તમારી દુકાન કેવી ચાલે? તને ખબર છે અમે તો છે ને 5 લાખનું સેવિંગ પણ કરી લીધું. 5 લાખ? હા. કોઈ 5 લાખનું સેવિંગ કેવી રીતે કરી લીધું? એટલી સરસ ચાલે છે ને કે ના પૂછીશ વાત. બોલ તમને ખબર છે અમારે તો 2-2.5 લાખનું થયું હશે સેવિંગ્સ. બસ તો તમે છે ને માલમાં વધારે પૈસા ખર્ચી નાખ્યા હશે. હા એવું જ છે અમારે પણ જો મેન્સ વેર હોય વુમન્સ હોય ચિલ્ડ્રન્સ હોય બધાનો માલ લાવવો પડે કે નહીં. પણ આ તમારો માલ આટલો બધો વેચાય તો પૈસા તો વધારે મળે ને. પણ એમાં એવું છે ને અમારે થોડોક માલ ખૂટ્યો હોય ને ત્યાં અમે બીજો નવો મગાઈ જ લીધો હોય સમજ્યા એટલે ક્યારે જવાની છે તું? બસ આજ રાતે જ જવાની હતી પણ તમે કીધું ને મને એટલે હવે મને એમ થાય છે કે હું જતી રહીશ ને તો આદિ એકલા થઈ જશે કે નહીં. હા એ વાત એ જ ને પછી કોને ખબર આ પપ્પાને બેહાડી તો દીધા કાઉન્ટર ઉપર બરાબર 5 દિવસ એમને ન આવડું હોય તો અને કાઉન્ટરમાંથી પૈસા લઈ લીધા હોય તો આપણને શું ખબર. ને એક તો ઓલો રાખ્યો છે ને અમે જેની એને કઈ બુદ્ધિ નથી. એનામાં તો ખરેખર બુદ્ધિ નથી. એ જ ને પાછો મારો અધર ખર્ચાય કેટલા થાય. હા સાચી વાત છે. મારે તો જો પાર્લરે જવાનું હોય ને. પણ તું એક કામ કર ને 2 દિવસ અગાઉ જવાનું 3 દિવસ રોકાઈ જા. જોઈ હવે કંઈક કરશું આદિયારે વાત કરીને પછી જોઈ. હા બાકી તમે કંઈ ખર્ચા નથી કરતા આમ પાર્લરે પાર્ટી ને એવું કાંઈ નહીં? ના અત્યારે તો હું કંઈ જ નહીં. અત્યારે તો હું સેવિંગ કરવામાં પડી છું. એ બધું તો પછી બી થશે પણ એકવાર સેવિંગ થઈ જાય પોતાનું મકાન થઈ જાય ને પછી વાંધો નથી. શું ભાભી આ પૈસા જે સેવિંગ કરો છો એ કંઈ ગળે બાંધીને જવાનું છે? અરે જવાનું નથી પણ આમાં કેવું છે કે અત્યારે ખર્ચા કરીશ ને તો પછી છે ને તારા ભાઈ છે ને મને પૈસા નહીં આપે એટલે એના કરતાં છે ને હું મારી રીતે ધીરે ધીરે બધું સેવિંગ કરીને પછી હું મારા ખર્ચા કરીશ. અમારે તો જો જ્યાંથી દુકાન કરી છે ને ત્યાંથી ખુલ્લેથી રહેવાનું છૂટથી તે જ્યાં ખર્ચો કરવાનો ત્યાં કરી લેવાનો. જો પાર્લરે જવાનું તો પાર્લરે જઈ આવવાનું. હું તો કિટી પાર્ટીમાં જાઉં છું. સારું કહેવાય. તમે આવજો મજા આવશે. સારું. હું શું કહું છું ખબર છે તમે આવતા હોય તો મારી હારે હવે આવીશ. તમને ખબર છે કેટલી મજા આવે. હું તો છે ને ઘરે એમ કહી દઉં કે દુકાને જાઉં છું અને પછી કિટી પાર્ટી કરવા જાઉં ક્લબમાં જવાનું બધે જ જવાનું બહુ મજા આવે.
મેં પણ સાંભળ્યું છે કિટી પાર્ટીમાં બહુ જ મજા આવતી હોય છે, કેટલું એન્જોય કરતા હોઈએ છીએ ને આપણે. મહિને છે ને એકાદી 2 વાર જઈ આવવાનું જ તે મજા આવે. બધી ફ્રેન્ડ હોય અને પાછી બધી ફ્રેન્ડ તો કેવી હાઈ સ્ટેન્ડર્ડ વાળી હોય એટલે આપણને ખબર પડે સમજા. બરાબર. જવાય. હા તે આ 5 લાખ રૂપિયા તમે જે કહો છો સેવિંગ્સ કર્યા એ કેટલા ટાઈમનો છે તમારો સેવિંગ્સ? એ તો હવે છે ને એમને જ ખબર, મને કશી ખબર નથી. એ બધું છે ને એમને જ ખબર છે. અને હમણાં છે ને 2-3 દિવસમાં બીજા 5 લાખનું બી સેવિંગ થઈ જશે. સારું ચાલ હું જઉં. તારા ભાઈ બોલાવતા હશે. 5 લાખ? એવું તો શું કરે છે કે એને 5 લાખ રૂપિયા જમા થઈ ગયા? મારે છે ને આદિ જોડે વાત કરવી જ પડશે. 5 લાખ આદિ ક્યાં રહી ગયા? કેટલા વાગ્યા? અરે તું આમ નિરાતે બેઠી છે, બધું પેકિંગ થઈ ગયું? હું એ જ કહું છું, હવે છે ને નિરાતે બેસવાનો ટાઈમ નથી આપણી પાસે. હા તો ચાલ જલ્દી ફટાફટ જઈએ, બીજું શું. મેરેજ ગયા તેલ લેવા. મારી વાત સાંભળો. મારી છે ને હમણાં ભાભી જોડે વાત થઈ હતી. એને મને શું કીધું ખબર? શું? 5 લાખની સેવિંગ થઈ ગઈ છે એમને. 5 લાખ! ભાઈને એને 5 લાખની સેવિંગ થઈ ગઈ? હા તો બને જ નહીં હવે. 5 લાખની થઈ ગઈ ને હજુ 5-6 દિવસમાં છે ને બીજી 5 લાખની થઈ જશે એવું કહેતા હતા. અરે આટલું બધું સારું ચાલે છે એમને? કરો છો શું તમે દુકાને? અરે હું પણ વેપાર જ કરું છું, પણ ખબર નહીં મારે કેમ નથી બચતા એટલા બધા પૈસા. એ જ તો. લાગે છે ભાભી તારી સાથે ખોટું બોલતા હશે. ના ના, હવે એમને જોઈને લાગતું નહોતું ખોટું બોલતા. એટલા કોન્ફિડન્ટ હતા અને એટલું મસ્ત બોલતા હતા ને કે એવું જ લાગે નહીં આને કરી જ લીધી છે 5 લાખની. સારું બહુ કહેવાય. 5 લાખની સેવિંગ કરી નાખી તો આપણાથી છુપાવતા હશે કંઈ. હું શું કહું છું ખબર છે? આ મેરેજમાં છે ને તમારે નથી આવું. હું છે ને 2 દીમાં જઈને આવતી રહીશ. તમે છે ને દુકાને જ બેસો. હું તો પહેલાં જ કહેતો હતો કે હું ના આવું તો ન ચાલે. હવે તને થયું ને, હું એટલે જ કહેતો હતો કે જો આ આગળ થઈ જશે વેપારમાં. તો પણ હજુ તો ક્યાં ગયા છે, તોય એટલે આગળ છે. હા તો કંઈ વાંધો નહીં. તે જે કીધું વિચાર્યું છે ને એકદમ પરફેક્ટ છે કે તું 2 દિવસમાં લગ્ન પ્રસંગ ત્યાંથી પતાવીને આવી જઈશ. ત્યાં સુધી હું સંભાળી લઈશ. અને એમ પણ તું નથી એટલે પપ્પા તો આવવાના જ છે. પપ્પાને હું સપોર્ટમાં રાખીશ. ને હું શું કહું છું ખબર છે? આ પપ્પા ઉપર છે ને મને વિશ્વાસ નથી. એ કાઉન્ટર પર બેઠા હોય અને એમને એમાંથી લઈ લીધા હોય તો? અરે શું વાત કરે છે, એવું ના કરે. પપ્પા મારા બહુ સારા છે, એવું નહીં કરે. અને હિસાબ છે ને મને બધો મોઢે જ હોય. કોણ કસ્ટમર કેટલા આપીને ગયું બધું જ મારી ગણતરી ઉપર હોય. બહુ સારા છે ને એટલે તો ના પાડતા હતા કે હું નહીં આવું એમ. અરે એ તો ખાલી ના જ પાડે ને, હવે એને કંઈ ખબર જ નથી તો ના જ પાડવાના છે ને, બીજું શું હોય. પણ હવે છે ને મારે કંઈક કરવું પડશે. હા આપણે તો હજુ 2-2.5 લાખની માંડ થઈ છે સેવિંગ્સ. હા હા પણ આપણે કંઈક સેલ મૂકી દઈએ ને, ધબધબાટી બોલાવી દઈએ, બીજું શું. કંઈક તો કરવું જ પડશે ને, કેમ કે હજુ 2-2.5 લાખ રૂપિયા ત્યાં છે. હજુ તો આ શરૂઆત છે. વિચાર કરો આગળ તો હજુ કેટલું ભેગું કરવાનું છે આપણે. હું બીજો નવો માલ પણ નખાવી દઉં છું અને કાલથી જ જે જૂનો માલ છે ને એનો સેલ કરી નાખવો છે. સેલ કરીને બધું છૂટું કરી નાખવું છે. એટલે જે એમાંથી 1.5-2 લાખ રૂપિયા મળે એ આપણો નફો. મને છે ને આ તમે પેલા કનુ કાકા કોની પાસેથી માલ લાવો છો? હા એ 2-3 જણા છે મારી પાસે. કનુ કાકા છે, દિનેશભાઈ છે. મને છે ને એ લોકો પર ડાઉટ જાય છે. એ લોકો છે ને વધારે માર્જિન રાખીને તમને આપે છે. અરે એવું નથી. આપણે જે વસ્તુ વેચીએ છીએ ને એ સારામાં સારી ક્વોલિટીની વસ્તુ છે, એટલે થોડુંક એમાં નફા ધોરણ તો ઓછું જ રહેવાનું છે. પછી જો હલકો માલ લાવીએ ને તો એમાં નફો વધે ખરા. અરે એવું ના હોય. તમે 2-3 જણાને પૂછ્યું, ઇન્ક્વાયરી કરી કે સીધું એમની પાસેથી માલ લઈ લીધો? મેં હવે આ ધંધામાં પડ્યો હોય તો બધે જોયું જ હોય ને કે ભાવતાલ શું છે શું નહીં. બધી જગ્યાએ જાણી જોઈને બેઠો છું. અને આપણે ત્યાં એટલા બધા કસ્ટમર આવે કંઈ ગાંડા તો નથી. આપણે સારું વેચીએ છીએ એટલે આવે છે. નગર પછી કેવું થશે, જો હલકું વેચશું ને તો એવા જ કસ્ટમર આવશે. હવે છે ને તમે આ માલ મગાવો ને ત્યારે મારે તમારા જોડે રહેવું છે. તમને છે ને ખરીદી કરતા નથી આવડતું. સારું ભાઈ, તું આવજે સિલેક્શન કરવા, બીજું શું. વાંધો નહીં. હવે ખાવું છે ને તમારે? હા હવે ઘરે આવ્યો છું તો પાછો જમીન જાઉં દુકાને, બીજું શું. હા હાલો હું તૈયાર કરીને આપું તમને. હા જલ્દી બનાવ. અરે ભગવાન, 5 લાખનું સેવિંગ થઈ ગયું ભાઈને, અને પાછું થોડાક દિવસમાં બીજા 5 લાખ થઈ જાય. 10 લાખની કેપેસિટીવાળા માણસ થઈ ગયા આ તો. ના અહીંયા હું તો વળખાઈ ગઈને થાકી ગયો તો 2 લાખ રૂપિયા જ થયા. ભાડે કરી કંઈક કરવું પડશે. સારું કર્યું કે આ લગ્નની ના પાડી દીધી સામેથી. હવે કંઈક હું કરીશ.
આના તો ઊંઘમાંથી જ ઊંચા નહીં આવતા. ઓય સાંભળો છો? હા બોલ ને. ઊભા થાવ પહેલા. અરે યાર શું વાત ને અરે એક important થાકી વાત જાવ કહું એક તો છું. દુકાનમાં ભરી રહીને પગના તળિયા દુખે છે મારા. હું શું કહેતી હતી ખબર છે? મારા ભાઈનો ફોન આવ્યો હતો. શું કહેતો તારો ભાઈ? મારો ભાઈ એવું કહેતો હતો કે એણે છે ને એક મકાન જોયું છે. મકાન બહુ જ મસ્ત છે, એક 40-42 લાખનું છે. તો હું શું કહેતી હતી, આપણી પાસે 5 લાખ તો પડ્યા જ છે ને, તો આપણે ડાઉન પેમેન્ટ ભરી દઈએ તો કેવું રહેશે? સારું તો એવું હોય તો હું બાપુજીને વાત કરું. અરે એમને શું વાત કરવાની, આ લોકોને તો કહેવાનું જ નથી. તમે પપ્પાને કહેશો એટલે પછી આદિને અને બધાને આપણે આપણી જોડે રાખવા પડશે. મારે છે ને સેપરેટ રહેવું છે. મારે હવે એ લોકો સાથે નથી રહેવું. આપણે એકલા રહીશું, આપણે 2 જણા. કાલ ઉઠીને આપણા બાળકો થશે, એમનું પણ વિચારવાનું કે નહીં. ક્યાં સુધી આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીશું? બાપુજીને વાત તો કરવી પડશે ને આપણે. કંઈ કહેવાની કોઈને જરૂર નથી. આપણે આપણી રીતે મેનેજ કરી લઈશું. એ લોકોને શું કહેવાનું? જ્યારે કહેવાનું હશે ને ત્યારે કહી દઈશું આપણે, પણ અત્યારે કોઈને કહેવું નથી. અત્યારે આપણે જઈને પહેલાં મકાન જોઈ આવીએ, પછી શું છે શું નહીં, ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું છે, લોન આપણી કેટલી પાસ થાય છે, એ બધું ક્લિયર કરીને પછી જ્યારે થશે ને ત્યારે આપણે કહીશું. અત્યારે કોઈને કહેવાની જરૂર નથી. ઠીક છે હવે તું જેમ કે છે એમ. હા, તો ક્યારે જવું છે આપણે જોવા? પણ લોન આપણે 35 લાખની કરાવશું તો આપણા પર લોડ નહીં વધશે? અરે મારા ભાઈએ એમ કીધું છે કે તું ટેન્શન ના લઈશ, લોન બોનનું બધું હું જે પ્રોસેસ છે ને બધી પૂરી કરી દઈશ. એ તો બધું કરી દેશે પણ હપ્તા થોડું ભરી દેશે, એ તો આપણે ભરવા પડશે ને. હપ્તા તો આપણે નીકળી જ જશે ને. આપણું આટલું સારું ચાલે છે તો હપ્તા તો આપણે આરામથી કાઢી શકીશું. અને આપણે એમ મમ્મી પપ્પાને ક્યાં કીધું જ છે કે આપણને કેટલો ફાયદો થાય છે અને કેટલો આપણને નુકસાન જાય છે, કેટલો ફાયદો થાય છે, એવું કંઈ કીધું છે આપણે? આપણો જે નફો છે આપણે સાઈડમાં જ છુપાવી રાખ્યો છે ને, એ લોકોને થોડી બતાવ્યો છે. એ વાત તારી સાચી છે. તો અને મને ખબર છે એટલું તો આપણે ભરી જ લઈશું દર મહિને. જે બી હપ્તો આવશે, જે બી ભરવાના હશે એ તો આપણે આરામથી ભરી લઈશું. આપણને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને એકલા રહીશું પછી આપણને ખર્ચો બી શું હશે આપણા 2 જણનો? આ તો જોઈન્ટ રહેવાના હતા તો આપણને ચલો થોડો ખર્ચો વધી જાય, પણ આપણા 2 જણને શું ખર્ચો થશે? સારું તો એક કામ કરીએ, કાલે હું તારા ભાઈને ફોન કરીને જતા હું મકાન જોઈ આવીએ આપણે. હા ઠીક છે, અને પછી જે બી આગળનો ડિસિઝન છે એ મકાન જોયા પછી આપણે લેશું. સારું. સારું ચાલો, તમે ઉઠાડી તો નાખ્યો છે, મારા માટે મસ્ત એક ગરમા ગરમ કોફી બનાવી દે એટલે પછી હું દુકાને જાઉં. અરે યાર, મેં તમને કહ્યું હતું ને કે તમે આ પાર્સલ મોકલો ને ત્યારે જરાક ધ્યાન રાખજો. જે સેમ્પલ મેં રિજેક્ટ કર્યા છે એવા જ કલર તમે મને મોકલો છો. અરે આ કલરનું નથી ચાલતું ભાઈ. અરે તમે સમજો મારી વાત. હું છે ને તમને રિટર્ન કરવાનો છું માલ. અરે શું કામ કહું તો છું કે ઓલરેડી મારી પાસે એ બધા પીસ આમનામ પડ્યા છે અને ઉપરથી તમે પાછા એ પીસ મોકલ્યા. એ કલર જ નથી ચાલતો. હું કંઈ નથી સાંભળવા માંગતો. હું તમને એટલું જ કહું છું કે હું પાર્સલ રિટર્નમાં તમને છે ને આ બધા કલર પાછા મોકલું છું. હા. શું થયું? દુનિયામાં રહો છો? હા કેમ? શું ઘરમાં શું થાય ખબર તમને? ઘરમાં વળી શું થયું પાછું? આ ભાઈ ભાભી છે ને એ નવા ઘરમાં શિફ્ટ થવાના જ. ખબર તમને કઈ? નવા ઘરમાં? હા વળી શું છે નવું? ધીમે બોલો, ધીમે બોલો. મને બાકી નથી ખબર. એમાં એવું છે ને, કાલે હું બહાર જતી હતી ને તો આ ભાભી છે ને એનો કોઈ ભાઈ છે, હશે જે હોય એ છે ને એસ્ટેટનું બધું કરે છે. તો એને કોઈ ફ્લેટ બતાવ્યો હશે. તો એ જે ફ્લેટ બતાવવાવાળો છે ને એ મારા ભાઈને ઓળખે છે. તો એને મને કીધું કે તારી ભાભી તો અલગ થવાની છે. શું વાત કરે છે? એટલે તું કહેવા શું માગે છે કે ભાઈ અને ભાભી અત્યારે કોઈ જગ્યાએ મકાન રાખી રહ્યા છે એમ? અને આપણને ખબર નથી? કોઈને જ નથી ખબર. એ છે ને છાનામાના ઘરમાંથી નીકળી જવા માંગે છે. એમાં શું છે, એટલું બધું સેવિંગ્સ કરી લીધું, બધું ભેગું કરી લીધું કે નહીં, એટલે હવે શું જરૂર હોય? એટલે હવે તો એ તો જતા રહેશે. એટલે આ બાબુજી રહે ને તમારા, એને આપણે સાચવવા પડશે અને બધો ખર્ચો આપણા માથે. અરે આ ભાડું આપણે ભરવું પડશે. અરે આ તો ખોટું કહેવાય. તો પછી
આપણે કંઈ કરવું પડશે ને. એ જ તો તમે કંઈ કરતા જ નથી. ભાઈ આવી રીતે ઘર છોડીને જતો રહે છે, આપણને કેમ ખબર પડશે? અને નવું મકાન લે છે તો ઘરે વાત તો કરવી જોઈએ ને. પપ્પા મમ્મીને કહેવું જોઈએ, મને ન કહે તો ચાલે, પણ પપ્પા મમ્મીને તો કહેવું જોઈએ ને કે ભાઈ મારી પાસે મકાન લેવાની સગવડતા થઈ ગઈ છે. હું એ જ તો કહું છું તમને, એમને કોઈએ નથી કીધું ને એનો મતલબ તમે સમજો છો? એ છે ને છાણામાના ઘરમાંથી નીકળી જશે અને પછી આપણને કહેશે કે હવે તમે પાલો આ બા બાપુજીને. હા, તારી વાત તો સાચી છે. આ લોકો રાજ રમત રમે છે આપણી સાથે. તો હવે આપણે શું કરવાનું છે? હવે આપણે શું કરવાનું? ઘરમાં રહેશું ને જોશું એ લોકો જાય ત્યાં સુધી. ક્યારે બુદ્ધિ આવશે તમને? હું છે ને કાંઈ કોઈને ભેગા નથી રાખવાની, હું કોઈનો ખર્ચો નથી ઉઠાડવાની. અરે પણ તો આપણે પાસે રસ્તો પણ શું છે બીજો? એ ઘરમાંથી જઈ શકે તો આપણે કેમ ન જઈ શકીએ? આપણે ક્યાં જશું? બીજે ભાડે રહેવા? શું બીજે ભાડે રહેવા? હવે તો આપણી દુકાને ચાલે છે ને, 2-5 લાખ રૂપિયાની આપણે છે ને કંઈક ગોતીએ અને જઈ. જો છેવટે કાંઈ નહીં બને ને તો લોન કરી લઈશું. એટલે ટૂંકમાં તું એવું કહેવા માંગે છે કે ભાઈ ભાઈએ જેટલા મોટું મકાન રાખ્યું હોય તો એના કરતાં આપણે નાનું મકાન તો રાખી શકીએ ને? હા, એ વાત તારી સાચી છે. હા, બરોબર છે. તો પછી હા ધીમે બોલું છું. તો પછી આપણે એક કામ કરીએ ને, અત્યારે છે ને બેલેન્સ આપણી પાસે પણ છે જ એમ તો. થોડા ઘણા આમ તેમ કરીને આપણે મકાન રાખી જ લઈએ અને બાકી રહે તો લોન લઈ લઈશું. એમ પણ લોનના પૈસા થોડાક વધશે જ તે. તો લોનમાંથી જે પૈસા બચે એ પાછા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશું ધંધામાં. હું શું કહું છું, ઘટે વટે એવું કંઈ હોય ને તો મારા પપ્પાના ઘરેથી મગાવી લઈશું, જે 2-5 લાખ રૂપિયા જોઈએ. મગાઈ લેજે ને, 4-5 લાખ 10 લાખ જે આપે એ. બરોબર, એટલે કામ લાગે ને મકાન લેવાઈ જાય તો કામ પતે એક આપણી રીતે. એટલે આપણે ઉપાધિ નહીં. તો પછી એક કામ કરીએ, આ ભાઈ હજી લેવું કરે ને તે આપણે લઈ લઈ લઈએ લઈ. અને આપણે એની પહેલા જતા રહીએ. શું કેવું? પોઈન્ટની વાત છે એકદમ. હા, આવું જ કરી. અને જો ઘરમાં કોઈ આપણને કંઈ કહેશે તો કહેવાનું કે ભાઈને પૂછો ભાઈએ શું કર્યું, બધું નાખી દેવાનું એના પર. બરોબર? એમ કે ભાઈએ પહેલાં લીધું ને એટલે અમે લીધું. બસ તો પાક્કું. ચોખ્ખી વાત. અને એમ કે એને તો કોઈને કીધુંય નથી. આજે જ 1-2 દલાલને મળતો આવું અને સારામાં સારું મકાન હોય ને અને આપણા ભાવમાં આવતું હોય ને એવું ગોતી લો. બરોબર? પણ પછી સસ્તામાં એટલે કંઈ ખારું ગોતજો હો, સારા અરે એરિયામાં. સારું તે પણ દલાલને મળવું તો ખબર પડે ને. થોડાક મકાન બતાવે તો આપણને આઈડિયા આવે કે ક્યાં લેવા જેવું છે ક્યાં નહીં એમ. જોઈએ હાલો ને. ખતરનાક સમાચાર લાવી છે તું. હું શું કહું ખબર છે, મને તો એવું લાગે છે કે આ ભાઈનો પ્લાનિંગ નહીં હોય, આ બધું છે ને ભાભીએ કર્યું હશે. જેને કર્યું એને, છે તો બંને મળેલા જ ને. સારું થયું ને આપણે ખબર પડી ગઈ પહેલાં, નહીં તો આપણા માથે આવે જ બધું. સારું હાલો, હવે તમે બેસો, મારે બહાર કામ છે ને તો હું જાઉં છું. બરાબર? હવે તો આપણે મકાનનું ફાઇનલ થઈ ગયું છે ને બધું, તો હવે આપણે બધાને ભેગા કરીને કહી દઈએ કે હવે અમે ઠીક ચાલે છે, કદાચ ના કહીએ તો નહીં ચાલે. એવું બધી માન્યતા નહીં રાખવાની કે છીક આવી તો આમ ના કરાય ને આમ ના કરાય. હું તો એમ જ કહું છું કે હવે બધાને ભેગા કરીને કહી દઈએ કે હવે અમે અલગ રહેવા જતા રહીએ છીએ. ડાયરેક્ટ કામ સીધું કહી દેશું તો બા બાપુજીને ખોટું લાગશે તો? ના લાગે ખોટું. શું કામ ખોટું લાગે એમને? આપણે કે એમની સાથે ઝઘડો કરીને જઈએ છીએ? આપણે તો એમના સાથે શાંતિથી ને એવી રીતે જ વાત કરવાની છે ને કે અમે આવી રીતે અલગ રહેવાનું ડિસિઝન લીધું છે અને અમે 2-3 દિવસમાં અલગ જતા રહીશું. એમ પણ જો જરૂરી નથી કે 2 ભાઈઓ જોડે રહે જ છે. અત્યાર સુધીમાં મેં જોયું છે ને તો બધા અલગ જ રહેતા હોય છે, કોઈ ભેગું રહેતું નથી આ જમાનામાં. એટલે અત્યારની જનરેશન પ્રમાણે આપણે અગાઉ જ વહેલા નીકળી જઈએ ને તો સારું છે. સાચી વાત છે. તો કાંઈ નહીં, બા બાપુજીને વાત કરી લઈએ. ખોટું તો લાગશે જ, મને ખબર છે. પણ આપણે એવી રીતે ક્યાં વાત કરવાની છે? આપણે શાંતિથી અને પ્રેમથી જ વાત કરવી છે ને એમની સાથે. આપણે ક્યાં ઝઘડો કરીને જઈએ છીએ? પણ પછી બા બાપુજી કોની સાથે રહેશે? આદિભાઈ ને દામિની સાથે રહેશે. એ આદિ ને દામિની માનશે? તને એવું લાગે છે? કેમ નહીં માને? એ લોકો પાસે ક્યાં ઓપ્શન છે? એ લોકો ક્યાં મકાન કંઈક લીધું છે? મકાન તો આપણે લીધું છે ને, તો એ લોકો રહેશે આમની સાથે. હા ઠીક છે, તો આપણે વાત કરી લઈએ, જે તે ચોખવટ કરી નાખીએ આદિને ને દામિનીને બોલાવીને. ઠીક છે? બધા ભેગા થઈને સાથે જ વાત કરો. એક એકને બોલાવીને વાત કરવાનો કોઈ મતલબ નથી.
ઠીક છે, તો હું બાપુજી પાસે જાઉં છું. તું દામિનીને અને આદિત્યને લઈને આવ. સારું. આ જો આપણે પેલું મકાન વેચ્યું, છોકરાઓને રૂપિયા આપ્યા ધંધામાં, આ સમય જતાં કંઈ વાર લાગે છે. અને જેવું ધાર્યું હતું ને એવું ભગવાનની દયાથી થઈ ગયું. એ બેના ધંધા સેટઅપ થઈ ગયા છે. હવે તો બસ આ છોકરાઓ થોડા પૈસા બચાવે એટલે વહેલી તકે છે ને આપણે કંઈક પ્લોટ રાખવી કે ફ્લેટ લઈ લેવી. એટલે છે ને મોંઘવારી સામે આ બહુ વધતા જાય છે રૂપિયા પાછા બધાય. પ્લોટ છે ને કૂદકે ને ભૂસકે ભાવ વધારે જ બધાય. એટલે વહેલી તકે એમ પાછું મકાનવાળા થઈ જાય ને આમ શાંતિ થઈ જાય જીવને. હા તે તમારા છોકરાને વાત કરવાની. જાય આવ્યો મોટો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બાપુજી. કેમ તૈયાર થઈને ક્યાંય જવાનું છે? જવાનું નહીં, તમારી સાથે થોડી અગત્યની વાત કરવી હતી એટલે કરી લઉં. હા બોલ ને બેટા. આદિના બધા આવે છે તો બધાની સામે જ કરું ને. હા હા, એવી વાત હોય તો બધાની સામે જ કરાય ને બેટા. કારણ કે એમાં બધાની સહમતી લેવાની હોય. હા હા, કાંઈ વાંધો નહીં. શેની સહમતિ લેવાની હોય? હવે મોટાભાઈ ગોવિંદ કંઈક વાત કરવા માંગે છે પરિવાર આખાને. બાપુજી વાત જાણે એમ છે કે અમે છે ને એક મકાન રાખી લીધું છે 42 લાખ રૂપિયામાં. હા, અને લોન પણ થઈ ગઈ છે ને દસ્તાવેજ પણ થઈ ગયા છે. અરે વાહ, આ તો સારી વાત કહેવાય ને બાપુજી. હવે તો આપણે બધા ત્યાં નવા મકાનમાં રહેવા જતા રહીશું, એમ કહો ને? વાહ, સરસ સરસ. હજી અમે તો હમણાં જ મકાનની વાત કરતા હતા. આદિ જો સમજ, આજે મકાન લીધું છે હવે પોતાની કમાણીમાંથી લીધું છે. બંને જે રૂપિયા કમાયા છે એમાંથી લીધું છે, તો એમાં તારો કોઈ હક નથી. તો અમે બંને આ ઘર છોડીને જઈએ છીએ અને એ મકાનમાં શિફ્ટ થઈએ છીએ. તો તું બાપુજી સાથે આજ મકાનમાં રહ્યો ને? એક મિનિટ ભાઈ, મારો કોઈ હક નથી. ચાલો તમે મકાન લીધું એમાં, પણ બાપુજી અને મમ્મીનો હક તો છે જ ને. એમનો હક થોડો જાય. અરે હું ક્યાં કહું છું એમનો હક છે, પણ હવે તું નાનો છે તો તારે બાપુજી સાથે રહેવું પડે ને. એમને તારે એમની જરૂર છે ને, એટલે. જો મારે મતલબ કે તમે જે વાત કરી રહ્યા છો ને સાવ ખોટી છે. જરૂર તો બધાને હોય મા બાપની, કેમ ના હોય? અને મારી વાત સાંભળી લ્યો, તમે આજ ખુલાસો કર્યો છે ને તો હું પણ કહી દઉં, મેં પણ એક મકાન લઈ લીધું છે અને એ પણ 30 લાખનું. તમારી જેટલું મોંઘું નથી લીધું, સસ્તું લીધું છે. એટલે હવે તમે જો ત્યાં રહેવા જતા હો નવા મકાને, તો અમે પણ અમારા નવા મકાને રહેવા જતા રહીશું. બીજું શું? અરે આદિ, પણ તે મકાન લીધું જ છે ને, તો તું બાપુજી તારી સાથે રાખ ને. તમે લીધું જ છે ને તો તમે પણ તમારી સાથે રાખજો ને. એમાં એવું છે કે બાને ને આને સેટિંગ થતું નથી, બંનેને ભણતું નથી, એટલે એડજસ્ટ નહીં થશે. રોજ ખોટા ઘરમાં કંકાસ વધે નહીં કરતા તારી સાથે રાખ ને, તો દામિની બહુ સાથે એમ પણ બાનું બહુ સારું બને છે. જરાય નહીં. એને તો આખો દિવસ મારી સાથે આવવાનું હોય. એ લોકો ત્યાં નવા ઘરમાં આવીને શું કરશે? એના કરતાં તો ભલે અહીંયા રહી, બીજું શું. જો બાપુજી જે હોય તો હું તમારી સામે કહી દઉં છું કે આટલા વર્ષથી તમે અમારી સાથે રહ્યા, પણ તમને ખબર જ છે કે એક સમય પછી પતિ પત્નીને સ્પેસ જોઈએ. અમારી પોતાની પણ લાઈફ છે ને અમે ખુલીને તમારી સામે નથી જીવી શકતા. જે હોય તો હું તમને કહી દઉં છું, એટલે હું તમને મારી સાથે નહીં રાખી શકું. આદિત્ય રાખે તો ઠીક છે, પછી નહીં તો ના. હું રાખું તો ઠીક છે શું? જુઓ બાપુજી, મોટા ભાઈ આ કહેવાય. હવે એ એની જવાબદારીમાંથી મુક્ત થઈ જતા હોય તો મારો શું વાંક છે? જેવું એમણે કર્યું એવું જ મેં કર્યું. એમણે મકાન લીધું, મેં મકાન લીધું. હવે એ રહેવા જાય છે, હું રહેવા જાઉં છું. વાત પૂરી થઈ. એક રસ્તો બીજો છે, તમે આ જ મકાનમાં રહ્યો અને અડધું ભાડું હું ચૂકવીશ ને અડધું ભાડું તું ચૂકવજે, ઠીક છે? અને અડધો ખર્ચો હું આપીશ, અડધો તું આપજે. તમે અહીંયા જ રહ્યો, બસ. બીજું શું? એમ પણ બા ઘરનું બધું કામ તો કરી જ લે છે ને.
વાહ દીકરા વાહ, ખરો બદલો દીધો હો તમે તો. છુપા રુસ્તમ નીકળ્યા તમે તો બે. અમને છેતરી ગયા તમે. તમારા વિકાસ માટે, તમારા ધંધા માટે કાળી મજૂરીથી બનાવેલું મારું મકાન મેં મારું ભવિષ્ય ન જોતા વેચી નાખ્યું. મેં તમારા સપનાઓને સાકાર કરવા માટે થઈને મારી મરણ મૂડી વાપરી નાખી. અને તમે આવડા મોટા મકાન, અને તમે આ મકાનના માલિક થઈ ગયા તે અમને અણસાર ન આવવા દીધો. ફટ છે દીકરાઓ, તમને ફટ છે. આ સંસ્કાર મેં તમને આપ્યા છે. અને તે દિવસે તો બહુ મોટી મોટી વાત કરતા હતા મકાન વેચ્યું ત્યારે. અમે તમને કાંઈ એટલું દુઃખ નહીં પડવા દઈ, જિંદગીભર સાથે રાખશું, સેવા કરશું. એ બધું ક્યાં ગયું ત્યારે? અરે તમે લોકોએ તો મારું ધાવણ લેજવું છે. અમને શરમ આવે છે અત્યારે દીકરા કહેતા તમને લોકોને. અને હું કહો છો તમે એમ કહો, અમને મકાનનું ભાડું આપી દેશો એટલે અમે આ મકાનમાં બુઢિયા બુઢીએ એકાંતમાં એકલા સડી સડીને જીવીએ એમ ને? દીકરાઓ, એટલા માટે મેં મકાન નહોતું વેચ્યું. તમારા ચહેરા પર ખુશીઓ આવે, તમારા સપનાઓ સાકાર થાય, તમે પણ પ્રગતિ કરી શકો. એટલા માટે અમે મા બાપ થઈને અમારા ઉપર એવું કોઈ લાંછન લેવા નહોતા માંગતા કે મા બાપે મૂડી પોતાની હાચવી રાખી અને છોકરાના ભવિષ્યમાં ક્યાંય ધ્યાન ન આપ્યું. શું આ તમે નોખા રહો એટલે હું અમારો પરિવાર નહીં તૂટી જાય? અમારી લાગણીઓને કંઈ ઠેસ નહીં પહોંચે? સૌ સાથે મળીને ભેગા રહેવા માટે છે ને આ વ્યવસ્થા કરી હતી. આમાં યોગદાન આપ્યું હતું. પણ મા બાપની કદર તમે ન કરી શક્યા. એની લાગણીઓને તમે ઠેસ પહોંચાડી છે. આવું તો છે ને કોઈ પારકા માણસો પણ પોતાના મા બાપ સાથે નથી કરતા. અરે દેશમાંથી કેવી પરિસ્થિતિમાંથી આવ્યા, તમને લોકોને ભણાવ્યા, ગણાવ્યા, પહોણાવ્યા, આ દિવસ જોવા માટે. તમને કોઈ વાતે ઓછું ના આવે જીવનમાં ક્યારે. એટલા માટે થઈને છે ને અમે એક ટકનું ખાતા નહીં ભાઈ, રૂપિયા બચાવતા. અને આજે તમે એમ કહો છો અમને કે બા બાપુજી તમે અહીંયા રહ્યો, તમને ભાડું મળી જશે. ભાડા માટે નહીં દીકરાઓ, તમારા ચહેરા પરનું હાસ્ય જોવા માટે, તમારી ખુશીઓ જોવા માટે, તમારી સાથે રહેવા અમે માંગીએ છીએ. પણ કાંઈ વાંધો નહીં, હજી છે ને આ વાળ ધોળા થયા છે ને મારા, એટલો જ છે. બાકી મારી નસોમાં છે ને આજે એટલી જ ગરમી છે, આજે મારા કાંડામાં એટલી જ તાકાત છે. હું અને તારી બા છે ને તમારી આગળ ભીખ માંગવા નહીં આવી, તમારી લાચારી નહીં સહન કરવી. હુક્કો રોટલો છાશ અને પાણી પી લેશું, પણ તમારી આશા હવે નહીં રાખવી. અમે 1 રૂપિયાની આશા નહીં રાખવી તમારી. બાપુજી, અમે માફીને લાયક નથી. તમે એમને માફ નહીં કરતા. અમે ભૂલી ગયા હતા કે તમારો અમારા પર કેટલો મોટો અહેસાન છે. તમે એમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, લાયક બનાવ્યા કે પોતાના પગ પર ઊભા રહી શકીએ. બાકી રહ્યું હતું કે અમને ક્યાંય સારી નોકરી ના મળતી હતી તો તમે તમારી જિંદગીની સરું મૂંડી લગાવીને જે રકમ બચાવી હતી, પોતાનું મકાન વેચીને તમારી બધી મૂડી લગાવીને અમને દુકાનો લઈ આપી. અને આજે અમારે બધું સારું છે, પણ અમે પોતાના નિજી સ્વાર્થમાં આવી ગયા. પોતાનું વિચાર્યું, પોતાના પરિવારને ભૂલી ગયા. બસ મારી પત્નીને હું સુખેથી કઈ રીતે રહી શકીએ, સગવડથી કઈ રીતે રહી શકીએ એ જ વિચારતા હતા. પણ એ ભૂલી ગયા હતા કે આ બધું મને ક્યાંથી મળ્યું છે, કઈ રીતે મળ્યું છે, આની પાછળ તમે કેટલું બલિદાન આપ્યું છે, આ સર્વસ્વ મેં ભૂલી ગયા. બાપુજી, આજથી જે દુકાન હું ચલાવી રહ્યો છું, જે તમારી જ છે એ હું તમને આપું છું.
આજથી મારી દુકાનમાંથી કાંઈ નથી જોઈતું. હું હું એ દુકાન સાચવીશ, પણ એક નોકર તરીકે. હા બાપુજી, હું પણ એ દુકાનનો માલિક ના ગણાવું ને. અમે આટલા થઈ ગયા હતા કે બસ અમને અમારો વેપાર, પૈસા અને દેખાદેખી જ દેખાતી હતી. બીજું કંઈ અમને દેખાણું જ નહીં. મમ્મી ઘણીવાર ફરિયાદ કરી કે ઘરમાં હું કામ કરી કરીને થાકી જાઉં છું, છતાં પણ અમે તમારું ધ્યાન રાખવાના બદલે અમે તો બસ અમારો વેપાર કેવી રીતે વધે, પૈસા કેમ આવે એની લાલચમાં ભૂલી જ ગયા કે અમારા મા બાપ હજી જીવે છે. માફ કરી દો. જુઓ, આ દેખાદેખીમાં અમે બંને પ્રગતિ તો કરી, પણ અમે અમારા મા બાપને ભૂલી ગયા. અમારાથી ભૂલ થઈ ગઈ કે અમે અમારી પહેલી ફરજ ન નિભાવી શક્યા. દીકરાઓ, આ તો છે ને દરેક લીલું પાન છે ને, ખરતું પીળું પાન હોય ને એને જોઈને હરખાતું હોય, પણ એક દિવસ એ જ લીલું પાન હોય ને એને કરવાનો વારો આવતો હોય છે. એટલે જીવનમાં કદાચ તમારા મા બાપ તમારી સાથે સારી રીતે વર્તે કે ન વર્તે, પણ એક સંતાનની એવી ફરજ હોય છે કે પોતાના મા બાપને કોઈ પણ કાળે એના મનને સાચવી લે, એની પરિસ્થિતિને સાચવી લે. અને મા બાપની પણ ફરજ હોય છે ક્યારેક સંતાનો ક્યાંક અટવાતા હોય, ક્યાંક રૂપિયા વાકે, ક્યાંક રૂપિયાના વાકે પ્રગતિ ન કરી શકતા હોય, તો મા બાપે પણ છે ને એની પાસે જે કંઈ મરણ મૂડી હોય ને એ એના જીવનમાંથી આપી દેવી જોઈએ. અને વિશ્વાસ મૂકવો જોઈએ સંતાન પર, એની પ્રગતિ થશે એવો. અને તો જ છે ને આ જીવન જીવા ગણાય, સાર્થક થયું ગણાય બેટા. સાચી વાત છે બાપુજી. કદાચ અમે જે પ્રગતિ કરી છે એ તમારા આશીર્વાદના કારણે કરી છે. તમારા દિલથી આપેલી સચ્ચી દુઆઓના કારણે અમે એટલી બધી પ્રગતિ કરી. પણ કહેવાય છે ને, માણસ પાસે રૂપિયા આવેલે ને વિચારવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને અમે પણ એ જ કર્યું. અમારી પાસે રૂપિયા આવ્યા એટલે અમને લાગી ગયું કે અમે જે કરીએ એ જ સાચું છે. પણ નહીં, છત્રછાયા વગર આ જીવન નકામું છે. મા બાપ છે તો પૂછવાવાળું છે કે બેટા તારે કેવું છે, તારા જીવનમાં બધું ઠીક છે ને, તને કંઈ તકલીફ તો નથી ને, તને કંઈ અગવડ તો નથી ને. ભૂલી ગયા હતા અમે. તમે નહીં હો તો અમને કોણ પૂછત કે બેટા તને કંઈ તકલીફ તો નથી ને? માથે હાથ મૂકીને કોણ પૂછી શકત? અમને અમારી ભૂલનો પસ્તાવો છે બાપુજી. હા દીકરાઓ, જાગ્યા ત્યાંથી સવાર આ તો જીવનના લેખા જોખા છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે અહીંયા જીવન જીવવા આવ્યા છીએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. બસ સમજદારીથી જીવન જીવીએ ને તો કોઈના દિલને ઠેસ ન પહોંચે, કોઈનું માન સચવાઈ જાય ને તો એ ઘણું છે. બાપુજી, આ ફક્ત અમારા પૂરતું નથી. મેં તો ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે દીકરો પોતાના મા બાપનો અહેસાન ભૂલી જતો હોય છે અને આગળ વધી જતો હોય છે. એમને છોડીને એમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપતો હોય છે, એમને તરછોડી દેતો હોય છે. પછી એનું માઠું પરિણામ ભોગવવાનું હોય છે. કારણ કે આમાં માણસ તો કંઈ નહીં કરી શકે, પણ માણસને એના કર્મો ક્યારેય નથી છોડતા. જે રીતે એના મા બાપનું દિલ દુભાવે છે, સમય એનો પણ આવે છે ને, ક્યાંક ને ક્યાંક રીતે એને પસ્તાવું તો પડે જ છે. પણ અમે એમાંથી શીખ ના લઈ શક્યા. અમે પોતે આટલી મોટી ભૂલ કરી બેઠા. બાપુજી, જુઓ, હવે એક જ રસ્તો છે અને એ છે મેં મકાન જે લીધું છે એ હું વેચી નાખીશ. અને ભાઈની ઈચ્છા હોય તો એ પણ એનું મકાન વેચીને
આપણે આપણું જૂનું મકાન પાછું ખરીદી લઈએ, જ્યાં તમારી જે તમે ઊભું કરેલું છે એ મકાન પાછું મેળવી લઈએ અને બધા સાથે ત્યાં જ રહીએ. હા બાપુજી, કારણ કે જે મજા આપણે નાનપણથી જે ઓરડામાં મોટા થયા હોઈએ અને જે મજા એ ઓરડામાં રહેવાની છે ને એ દુનિયાના કોઈ મહેલમાં નથી. હા દીકરાઓ, તમારી નાનપણથી લઈને અત્યાર સુધીની લાગણીઓ, યાદો ત્યાં સંગ્રહાયેલી છે. ભગવાન કરે ને એ મકાન આપણને ફરીથી મળી જાય. મળી જશે. ઠીક છે, તો આપણે જેને મકાન વેચ્યું છે એની પાસે આજે જઈને વાત કરી લઈએ. ઠીક છે? સારું બેટા. અને મમ્મી, તમે જરાય ચિંતા ના કરતા. આજથી દામિની, મમ્મીનું ધ્યાન રાખવાની જવાબદારી તારી. મમ્મી પપ્પા, મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. બસ બેટા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે મોટી વાત છે. હા મમ્મી, હવેથી અમે છે ને ઘરનું પણ એટલું ધ્યાન રાખીશું, તમારું અને પપ્પાનું પણ ધ્યાન રાખીશું, અને સાથે સાથે આ લોકોને હેલ્પ પણ કરીશું. હા બેટા, તમે બધા ભણેલ ગણેલ છો. તમારું ભણતર એ ન જાય ને એ પણ અમારે જોવાનું છે. તમે અમારી દીકરીઓ જ છો, જેમ આ મારા દીકરા છે.